नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 337। रूपी कर्म अरूपी आत्मा ने बांधे छे, विस्तार पूर्वक समझावो। कर्म रूपी छे। अहींया जे कर्म शब्दनो प्रयोग कर्यो ए कर्म द्रव्य कर्म छे। भाव कर्म अने नो कर्मनी अहींया चर्चा नथी। एटले के जे ज्ञानावरणादि 8 कर्मो छे ए 8 कर्मो आत्माना प्रदेश पर एक क्षेत्रावगाहे आत्मा साथे संबंधने प्राप्त थाय छे, जेने આપણે કર્મ બંધ કહીએ છીએ, જેને કૃપાળુદેવે જડ ધૂપ કહ્યા। એટલા માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની 82મી ગાથામાં આત્મામાં ઉત્પન્ન થતા રાગાદિ ભાવ એ જે ભાવ કર્મ છે એ ભાવ કર્મને જડ ન કહ્યા, એ ભાવ કર્મને ચેતન કહ્યા। એટલે કહ્યું ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ। તો એ જે ભાવ કર્મને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ચેતન કયા છે અને સમયસારમાં આખા સમયસારમાં એ ભાવ કર્મને જડ કયા છે। આ બંનેની પોતપોતાની અપેક્ષા છે કે ભાવ કર્મ એ આત્મામાં ઉત્પન્ન થતી, એ જીવમાં ઉત્પન્ન થતી એ ચારિત્ર ગુણની આ અશુદ્ધ પર્યાય જેનું નામ રાગ અને દ્વેષ છે, અને દર્શન મોહના ઉદયના નિમિત્તથી ઉત્પન્ન થતી અશુદ્ધ પર્યાય જેનું નામ મિથ્યાત્વ છે, જેનું નામ મોહ છે। તો જે મોહ રાગ અને દ્વેષ એ રૂપે જે પરિણામ છે એ પરિણામને એક શબ્દમાં ત્યાં ભાવ કર્મ કયા છે, અને એ જીવના પોતાના ગુણોની જ પર્યાય છે। એટલા માટે તો એ ચેતન રૂપ છે, પણ સમયસારમાં એ જ ચેતનની પર્યાયને જડ કહી। કારણ કે જે મોહરાગ અને દ્વેષના ભાવ છે એ જો વાસ્તવમાં ચેતન હોય તો ચેતનનું જે અસ્તિત્વ અનંત કાળ સુધી ટકીને રહેવાનું છે, તો એ ભાવ કર્મનું અસ્તિત્વ પણ અનંત કાળ સુધી ટકીને રહેવું જોઈએ। એટલે જ્યાં સુધી ચેતન રહે છે ત્યાં સુધી આ ચેતન પણ રહેવા જોઈએ, પણ રહેતા નથી। એટલા માટે એ ભાવ કર્મ એને જડ કહ્યા। જેમ જ્ઞાન નામનો જે ગુણ છે કે જે જાણવાનું કાર્ય કરે છે, અને એ જ્ઞાન ગુણનું જે જાણવારૂપ પરિણમન થાય છે, એ જ્ઞાન ગુણ જાણવા રૂપે જે પરિણમે છે, પણ આ મોહ રાગ અને દ્વેષના ભાવ જાણવા રૂપે પરિણમતા નથી। એટલા માટે પણ આ મોહ રાગ દ્વેષના ભાવને જડ કહ્યા છે। મોહ રાગ અને દ્વેષના ભાવ
જડના લક્ષ્ય થાય છે, તેથી જડ છે. તો આ રીતે ભાવ કર્મની તો અહીંયા ચર્ચા નથી. આ તો ભાવ કર્મનું સ્વરૂપ થયું. પણ જે દ્રવ્ય કર્મ છે એ દ્રવ્ય કર્મ આત્મા સાથે બંધાય છે, તો એ તો રૂપી છે ને આત્મા અરૂપી છે. તો રૂપી કારમાણ વર્ગણાઓનું જ્યારે કર્મ રૂપે પરિણમન થાય છે, ત્યારે કર્મ રૂપે પરિણમેલી એ કારમાણ વર્ગણાઓ એ પૂદગલ કારમાણ વર્ગણા રૂપ જે સ્કંધો, જે 5મા નંબરનો સ્કંધનો ભેદ કયો તો 6 ભેદમાં સ્થૂળ 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 સૂક્ષ્મ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ, એમાં જે 5મો ભેદ હતો સૂક્ષ્મ, એ કર્મનું સ્વરૂપ છે કે અહીંયા જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં કર્મ છે. જેવી રીતે જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં ભાવ કર્મ છે. એટલે કે આત્મા આ શરીરના પ્રત્યેક આ પરમાણુ એ ત્યાં આ આત્મા છે. તો ત્યાં આત્માનો જે જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, સુખ ગુણ, એ બધા ગુણો પણ આત્મા જે પ્રદેશો પર વ્યાપ્ત છે તે પ્રદેશો પર છે. હવે આના ઉપરથી હજી સમજો કે ગુણની જેમ ત્યાં પર્યાય પણ છે. એટલે કે પૂછે કે રાગ અને દ્વેષના ભાવ ક્યાં છે? શું અહીંયા રાગ દ્વેષના ભાવ પડેલા છે? ભાવો અહીંયા, તો રાગ દ્વેષના ભાવ અહીંયા બધે જ છે. જ્યાં જ્યાં આત્મ પ્રદેશો છે ત્યાં બધે જ રાગ અને દ્વેષના ભાવ છે, કારણ કે ત્યાં ચારિત્ર ગુણ છે અને ચારિત્ર ગુણનું પરિણમન છે. અને એ પરિણમન વર્તમાનમાં અશુદ્ધ રૂપે છે. એટલા માટે એ ચારિત્ર ગુણનું અશુદ્ધ પરિણમન, જેનું નામ રાગ દ્વેષ છે, બધા પ્રદેશો પર છે. તો એવી જ રીતે જ્યાં જ્યાં પણ રાગ દ્વેષ છે, તો એ રાગ અને દ્વેષના ભાવના નિમિત્તથી, મોહરાગ દ્વેષના ભાવના નિમિત્તથી આ જે કારમાણ વર્ગણારૂપ જે સ્કંદો છે આત્મા સાથે આવીને બંધાય છે. એટલે એવું નથી જેમ અહીંયા ઉપરથી તે ચામડી ઉપર તેલ લગાવેલું હોય, તો ઉપરથી તેલ લગાવ્યું છે, તો એ જે રજકણો આવીને ચામડીને ચોંટે છે, તો એ ઉપરથી ચોંટે છે, પણ એ માંસ અને લોહીના જે ભાગ છે ત્યાં એ નથી ચોંટતા. તો જે પ્રદેશ ઉપર આ તેલ છે એ પ્રદેશ ઉપર ત્યાં રજકણોનું ચોંટવું થાય છે. તો એવી રીતે આત્મા તો આ ખાલી ઉપર નથી, આત્મા તો અંદર પણ બધે, આ શરીરમાં જ્યાં માંસ લોહી ત્યાં બધે જ ત્યાં આત્મા વ્યાપ્ત છે. તો અહીંયા જ્યાં જ્યાં બધે આત્માના પ્રદેશો ફેલાયેલા છે ત્યાં રાગ અને દ્વેષના ભાવ પણ ફેલાયેલા છે. અને એ બધા પ્રદેશો ઉપર કારમાણ વર્ગણારૂપ જે સ્કંદો છે એ સ્કંદો આત્મામાં આવીને એ આત્મા સાથે ચોંટે છે. કારણ કે બધી જ જગ્યા ઉપર રાગ અને દ્વેષના ભાવ છે, બધા પ્રદેશ પર. એટલે પ્રદેશે પ્રદેશે વિકાર હોવાથી પ્રદેશે પ્રદેશે બંધન છે. એટલે આત્મા કર્મોથી બંધાયેલો છે એમ કહીએ, એટલે એના પ્રત્યેક પ્રદેશ ઉપર કારમાણ વર્ગણા એ રીતે બંધાયેલી છે. હવે વાત એ છે કે કારમાણ વર્ગણા તો છે રૂપી, એટલે કે જડ પૂદગલ, અને આત્મા છે અરૂપી. તો રૂપી અને અરૂપી એ બંને એકબીજાને કેવી રીતે બંધાય? એ તો બરાબર છે કે એક પૂદગલ વસ્તુ બીજી પૂદગલ વસ્તુ સાથે બંધાય, એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધાય, પણ જે આ પૂદગલ જીવ સાથે કેવી રીતે બંધાય? પૂદગલનું જીવ સાથે જે બંધાવાનું કાર્ય છે એ એવું છે કે જેવી રીતે આ ચેતન અને અચેતન, જેવી રીતે જીવ
અરૂપી છે તેમ છતાં પણ રૂપી એવા પૂતગલને જાણી શકે છે. એવું નથી કે અરૂપી છે તો પછી રૂપીને કેમ જાણશે, જાતિ તો અલગ છે ને. તો એવી રીતે અરૂપી જે છે અરૂપી પણ રૂપી સાથે બંધાય છે. પણ કે છે બંધાવા માટે તો જેમ સુમેરુ પર્વત છે, એ સુમેરુ પર્વત અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. પણ એમાં પણ એક વિશેષતા છે કે સુમેરુ પર્વતમાં દરેક સમયે નવા નવા પરમાણુ સુમેરુ પર્વતમાં જોડાય છે. તો કે એકવાર તો એ સુમેરુ પર્વત પછી મોટો થઈ જવો જોઈએ, વધવો જોઈએ જો પરમાણુ એમાં જોડાતા હોય. તો કે જેટલા પરમાણુ એમાં જોડાય છે તો એટલા પરમાણુ એમાંથી પાછા જૂના બહાર પણ નીકળે છે. એટલે સુમેરુ પર્વત તો એવો ને એવો રહે છે. તો એવી રીતે આ આત્મામાં જૂના કર્મો સમયે સમયે નીકળે છે ઉદયમાં આવીને, અને ભાવથી નવા નવા કર્મો આત્મામાં બંધાય છે. એટલે કે આત્માની અંદર જે આ કર્મોનું આવવું ને કર્મોનું જવું ને આવવું ને જવું, આવું તો સમયે સમયે થઈ જ રહ્યું છે. એ હોશમાં હોય કે બેહોશ હોય, જાગતો હોય કે ઊંઘતો હોય, એ માણસને એ જીવને એ જે કર્મોનું આવવું ને જવું એ દરેક સમયે ચાલુ છે. એટલે જે ત્યાં આપણને એમ લાગે છે કે આ સક્રિય છે ને આ નિષ્ક્રિય છે. જેને આપણે ઊંઘ કહીએ છીએ એ ઊંઘ જ ક્યાં છે? ત્યાં પણ ચૈતન્યપણું જાગૃત છે અને ત્યાં પણ આ રાગાદી ભાવરૂપ જે પરિણમન છે એ પરિણમન પણ થઈ રહ્યું છે. કેટલાય લોકોને ઊંઘમાં પણ હાર્ટ એટેક આવે. ત્યાં પણ અંદરનું, અને એનું કારણ ચિંતાથી હાર્ટ એટેક આવતા એવા, તો એ અંદરમાં ત્યાં વિકાર ભાવ જે છે ને એ વિકાર ભાવરૂપ પરિણમન ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં તો ચાલુ છે, રાગદ્વેષ રૂપ પરિણમન. એટલે જેવી રીતે અંદરનો જે વિકાર પોષાતો હોય ને, ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આના ઉપર લખ્યું છે કે જે ભાવોનું અને શરીરનું જે પરિણમન છે, શરીરના પરમાણુનું પરિણમન છે, એ વચ્ચે બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો જે ભાવો જે થાય છે એ સમયે ત્યાં અંદરમાં એ ભાવોરૂપ પરિણમન ત્યાં સૂક્ષ્મ થતું જ હોય છે. કે ક્રોધાદિ ભાવ થતા રક્ત નેત્રાદિ થાય છે, આ શબ્દ વાપર્યો છે. ક્રોધ આવે તો આંખ લાલ થાય છે. ક્રોધને એ તો જીવની પર્યાય, આંખનું લાલ થવું એ શરીરની પર્યાય. પણ કે બે વચ્ચે આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. હાસ્યાદિ થતા આ જે મુખ પ્રફુલ્લિત થઈ જાય છે, તો આ જે ચહેરા ઉપરનું હાસ્ય, કઈ હાસ્ય થોડું છે? એ હાસ્ય નથી. અંદરમાં જે હાસ્યનો ભાવ છે એ હાસ્ય છે. આ આંખ લાલ થઈ છે એ ક્રોધ નથી. ક્રોધ તો ભાવ છે, પણ જ્યારે એ ભાવરૂપ જ્યારે ક્રોધ થાય છે ત્યારે અહીંયા શરીરમાં આવા પ્રકારનું કાર્ય થાય છે. અને જ્યારે અહીંયા અંદરમાં ત્યાં હાસ્યાદિના ભાવ થાય છે ત્યારે બહારમાં ચહેરાની જે રેખાઓ પલટાય છે એ બહારનું પરિણામ, એનું નૈમિત્તિક થયું. લાલ આંખ થવી એ નૈમિત્તિક અને ક્રોધ એ નિમિત્ત. અને અહીંયા મુખ જે પ્રફુલ્લિત થયું છે એ નૈમિત્તિક.
અને આ હાસ્યનો ભાવ છે તે ભાવ એ નિમિત્ત, કારણ કે ભાવ નિમિત્ત આત્માના ભાવો નિમિત્ત છે ને ભાવોના નિમિત્તે શરીરની જે ક્રિયાઓ થાય છે એ નૈમિત્તિક છે. જેના આત્મા અને આ કાર્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એવી રીતે વિકારનો ભાવ ઉત્પન્ન થયો તો લિંગ કાઠિન્યાદિ એમ થઈ જાય છે. એટલે કે પુરુષનું લિંગ હોય તો વિકાર ભાવ થાય તો એ લિંગમાં ફરક પડવા લાગે, વિકાર જેવો ઉત્પન્ન થયો. હવે ઘણીવાર એવું દેખ્યું કે સવારે ઊંઘમાંથી ઉઠતા તે લિંગની સ્થિતિ એવી છે કે લિંગ એવા આકારે છે, તો એ ઊંઘમાં પણ કામનો વિકાર ચાલતો હતો, તો સવારે ઉઠતા તે લિંગની સ્થિતિ એ છે એનું કેવી રીતે અચાનક ક્યાં થઈ છે? એટલે ઊંઘમાં પણ આ કામ વિકાર જેમ નિરંતર ચાલતો હોય એવી રીતે શરીરની સ્થિતિ તો પકડમાં આવે એવી સ્થિતિ છે. પણ આંખ લાલ થાય છે ને આ મુખમાં પ્રફુલ્લિતતા આવે છે, પકડમાં નથી આવતું. આમાં વાત એ છે કે સૂક્ષ્મ વાત એ છે કે ઊંઘની સ્થિતિના કાળે પણ આ જે કષાયો કયા એ બધા કષાયો રૂપ પરિણમન થાય છે. અને એ પરિણમન થાય છે અને ત્યાં ચૈતન્યપણું પણ છે. તો કે જો વિકાર રૂપ પરિણમન થાય અને ચૈતન્યપણું ત્યાં પ્રગટ હોય તો જેવી રીતે જાગતી વખતે વિકાર રૂપ પરિણમન થાય છે અને ચૈતન્યપણું પ્રગટ છે, તો પછી જ્ઞાન કેમ નથી થતું ઊંઘમાં જેમ જાગતી વખતે થઈ જાય છે? બે જો વિકાર પણ હોય, વિભાવ પણ હોય અને સ્વભાવ પણ હોય. સમજાણી વાત? આ વિભાવ પણ છે અને સ્વભાવ પણ છે જાણવાનો. વિભાવ છે આ ક્રોધાદિ ભાવનો. તો જેમ અહીંયા જાગતી અવસ્થામાં વિકાર થયો એની ખબર પડે છે, તો ઊંઘમાં વિકાર પણ થાય છે અને જ્ઞાન પણ છે, તો ત્યારે એની ખબર કેમ નથી પડતી આપણને? જાગ્યા પછી કેમ ખબર પડે છે? તો એ સમયે પેરેલલી કે જ્યારે એ વિકારનો ભાવ ઉત્પન્ન થતો હોય ત્યારે અને જાગતી વખતે જાણવારૂપ પરિણમન થતું હોય ત્યારે, ઊંઘમાં વિકારનો ભાવ ઉત્પન્ન થાય ત્યારે અને જાણવારૂપ પરિણમન થાય ત્યારે, એ બંને સ્થિતિમાં એટલું અંતર છે કે એકમાં નિદ્રાનો ઊંઘનો એવો ઉદય ચાલતો હોય. આ દર્શનાવરણીના ભેદની વાત કરી ને કાલે, ખૂબ સૂક્ષ્મ છે બધું. એટલે એના કારણે આ જે જ્ઞાન તો ઊંઘના કાળે પણ એ વિકારને જાણતું હોય છે, પણ આ દર્શનાવરણીના ઉદયથી એ પકડમાં નથી આવતું કે આ જાણવારૂપ થઈ રહ્યું છે. બાકી કાર્ય તો એનું એ રૂપે જ ચાલી રહ્યું છે. અને એટલા માટે કહ્યું કે જાણવારૂપ પરિણમન તો નિરંતર થાય છે, વિકારને જાણવારૂપ પરિણમન થાય છે. અને એવું પરિણમન કે આ જે વિકાર છે તે અને આ જાણવારૂપ પરિણમન છે તે, એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. એવો પણ ભેદ વિજ્ઞાન જે છે એ ઊંઘમાં થતું નથી. આ નિયમ છે. અને એટલા માટે નિયમ કયો કે ઊંઘના કાળે કોઈ જીવને નિર્વિકલ્પ આત્માનુભૂતિ ન થાય, ઊંઘતા ન થાય. એનું કારણ આ કહ્યું કે એ જાગતી અવસ્થામાં કે જે ભેદને એ પકડે છે કે આ જે ભેદ છે આ એક જાણવા રૂપ પરિણમન છે આ જ્ઞાનનું. આ સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે ને, સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે વિકાર રૂપ પરિણમન જે છે એ આ ખબર પડે વિકાર રૂપ પરિણમન છે. અને આવી જ રીતે ઊંઘમાં એ જે ક્રિયા કહે છે ને, જેને આપણે કહીએ ને સ્વપ્ન દોષ, એ સ્વપ્ન દોષ શું છે? સ્વપ્ન દોષ નામનું કઈ છે જ નહીં. એ તો દુનિયા સ્વપ્ન દોષ કહે છે. બાકી અહીંયા તો જીવતો જાગતો આત્મા ત્યાં પોતે વિકાર રૂપ પરિણમન થાય છે અને એના ભોગવટા કરતો હોય છે. પોતે ચૈતન્ય જાગૃત છે, આ વિકાર જાગૃત છે અને એ અનુસાર શરીરની ક્રિયાઓ થતી હોય છે. પણ આ ચૈતન્યની સત્તાની વાત આ વિજ્ઞાન, આ ચૈતન્ય જે છે એને ખબર નથી, એટલે આવા બધા નામ આપે છે. અહીંયા તો કહે છે કે એટલા માટે કે આ જાગતી વખતે ને ઊંઘતી વખતે, એટલે જે લોકો એમ કહે ને કે બહુ ગુસ્સો આવે છે. ઘણી વખત જે
ડોક્ટરો પાસે લઈ જાય કોઈ મનોચિકિત્સક પાસે કે કોઈને બહુ જ ટેન્શન છે, નિરાશા, હતાશા, તો એને ગોળીઓ આપી દીધી, એવી ગોળી આપી દીધી કે પેલાને ઊંઘ જ આવી જાય અને એટલી એવી ઊંઘ આવે કે, પણ ઊંઘ આવવાથી એ જે વિકાર છે ને એ વિકાર કઈ શાંત થતો નથી. આમ જણાતું હોય એ વિકાર પોસ્ટપોન થયો. આ એના જેવું જ છે હો. જેવી રીતે ભૂખ લાગી અને ભોજન કર્યું તો ભૂખ પોસ્ટપોન થઈ 4 કલાક 6 કલાક સુધી, એવી રીતે વધારે આખી જિંદગી એ ટ્રીટમેન્ટ કરે અને દવા લે તો વિકાર તો ગયો નથી, ઉલટું એ કે આવતા ભાવમાં ઉઠવાનો છે. અને આ વૈજ્ઞાનિકોને તો આવતા ભાવથી મતલબ નથી. આ ભાવમાં તમને સેવ કરી દઈએ કે તમને કઈ ન થાય, પણ અંદર જડમૂળથી નીકાળવા માટે શું કરશું? નહીં તો આ રીતે તે જો આત્મામાં રહેલી ચિંતા જો દૂર થતી હોત તો કેવળી ભગવાનના જ્ઞાનમાં દવાઓ પણ જણાય હશે કે નહીં? તો સાથે સાથે કેવળી ભગવાન એક દિવ્ય ધ્વનિમાં દવાનો પણ ઉપદેશ આપી દેવો તો જણાય હશે કે નહીં? દવાઓ જણાય હશે, ડોક્ટર જણાયા તો બધું જણાયું ને. તો આ ઉપાય કેમ ન બતાવ્યો? ક્યાંય પણ આગમમાં પરમાત્માની વાણીમાં આવો ઉપાય કેમ નહીં આવ્યો? અને ચૈતન્યનો આશ્રય લેવાની વાત કેમ કહી? ઉપાય નથી એ. આ તો લોકાલોકને જાણનારા કેવળી ભગવાનની અંતરની નિર્વિકલ્પ, પૂર્ણ નિર્વિકલ્પ અનુભૂતિનું પરિણામ અને એના અનુભૂતિના ફળમાં પ્રગટ થયેલી આવી જે વિતરાગતા અને સર્વજ્ઞતા, આવા સર્વજ્ઞ ભગવાનની આ વાણી છે કે આ ઉપાય નથી. અને એટલા માટે કે ઊંઘવું એ બચવાનો ઉપાય નથી, એટલા માટે હવે એ વાત ભૂલી જવી કે ઊંઘના કાળે કરમ બંધાતા નથી. કારણ કે જે લોકોને એમ થાય કે ભાઈ દવા લઈ લો તો ઊંઘી જાય તો કરમ ન બંધાય. ચાલો, અરે ઉલટું ઊંઘમાં તો ભેદ જ્ઞાન કરવા માટેની સંભાવના નથી એ કહી દીધું કે સમ્યક દર્શનની પ્રાપ્તિ જ્યારે જીવને થાય છે ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ એ જીવને જાગતી અવસ્થામાં થાય. હવે અત્યારે હજી પણ આટલો ટેન્શનમાં હતો તો કમસે કમ જાગતો હોત ને તો હજી ભેદ જ્ઞાન કરીને ટેન્શન દૂર થવાની સંભાવના હતી. આને તો એ સંભાવનાને પણ દૂર કરી દીધી ઊંઘાડીને, દવા આપીને. એટલા માટે હું કહું, જે લોકોને આવી રીતે હતાશા હોય ને દવાઓ બધી ટ્રાઇકા ને બધી એવી લેતા હોય ડિપ્રેશનની, એ લોકોને કહું કે આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ દવા નથી. પણ તમે એ દવા બંધ કરો, કારણ કે એ દવા લો છો તો તમને ઝોકા જ આવે છે ને અહીંયા મારે કેવું છે તમે સાંભળતા નથી. કમસે કમ તમે સાંભળો. આજે જે છે અંદરની, એટલા માટે જે છે ને, જયારે એ કહ્યું કે મહાત્માના નેત્રો, મુમુક્ષુના નેત્રો છે ને, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. તો મુમુક્ષુના નેત્રો જયારે મહાત્માને ઓળખી લેતા હોય તો મહાત્માના નેત્રો મુમુક્ષુને ન ઓળખી લે તો ગમે એવો એ બીમાર ગયો હશે તો નહીં ઓળખી લે કે આને કઈ દવાની જરૂર છે. પણ પેલાની બધી દવાઓ તમે લીધી છે ને એ બંધ તો કરો. આ બધી તમારી જૂની દવાઓ ક્રિયાકાંડની બંધ કરો તો આ દવાની અસર થાય. ક્યાંથી અસર થાય? હતાશા, વિવેક શક્તિ. એટલા માટે કે આ જે ચૈતન્ય ભગવાન આત્મા ત્રિકાળ જાગૃત છે એટલે બે વાતનો સ્વીકારો, એમ નહીં એટલે કે એકલો વિકારનો સ્વીકાર નહીં, આ સ્વભાવનો પણ સ્વીકાર. ઊંઘની અવસ્થામાં આ વિકાર પણ છે અને આ સ્વભાવ પણ છે. જેવી રીતે અહીંયા આ વાત કહી એવી રીતે હવે આ ઝાડ પાનમાં પણ લેવાનું.
આ જે અંદરમાં જે કાર્ય થાય છે, વિકારનું કાર્ય થાય છે, જેમ આપણે સીધી વાત છે કે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે ક્રોધનો વિકાર ઉત્પન્ન થયો, પણ તમે એને કંઈ બોલ્યા નહીં ને કંઈ કાયામાં કંઈ કર્યું નહીં, પણ તોય દુનિયા તમને એમ કહેશે કે જો કેવા સારા ભાઈ છે, કોઈ ગુસ્સો નથી, દુનિયા એને આવું આવું બોલે પણ તોય કઈ કરતા નથી, બહુ ક્ષમાવાન છે, એમ જ કહેવાશે. હવે એક પંડિતજી પ્રવચન આપે છે, 1000 લોકો બેઠા છે અને માઇક ચાલુ છે, એમાં વચ્ચે વચ્ચે એક છેડો થોડો ઢીલો પડતો હતો, હલતો હતો, તો અવાજ તૂટતો હતો, તો બરાબર બંધ પડ્યું એટલે પાછું એમણે પેલું જે ઓર્ગેનાઇઝર જે હતા એના તરફ જોયું, પછી પેલું ઠીક કર્યું, પાછું 1 મિનિટ પછી પાછું બોલ્યા, પાછું આવું થયું, પછી જોયું, કઈ નથી કરતા, એ ચૂપચાપ બેઠા છે ને પ્રવચન ચાલુ છે. પણ આવું 8-10 વાર થાય, પણ ના, આ 1000 લોકો બેઠા છે અને એની શું તમે આવી રીતે મને બોલાવો છો? આવી વ્યવસ્થા ન કરી શકતા તો બોલાવતા નહીં આવતી વખતેથી. એક માઇક તો તમે વ્યવસ્થા, પણ બોલશે નહીં. તો આમાં એ છે કે દુનિયાને એવું છે, આ ખાલી માઇક નું વચ્ચે બ્રેક થાય એમ નહીં, માઇક નો આમ વોલ્યુમ થોડું ધીમું હોય અને પોતે જોરથી બોલવું પડે તો એમ લાગે આ લોકોને એટલી ખબર પડે, થોડો ફૂલ કરે આમ. એટલે અંદરની જે વૃત્તિ છે, દુનિયાને અંદરની વૃત્તિ દેખાતી નથી, એટલા માટે અંદરનું દેખાતું નથી, બહારની ક્રિયા દેખાય છે. ઊંઘમાં એવી મારપીટની બધી બહારની ક્રિયાઓ થતી નથી, પણ ભાવો બધા થાય છે, એટલે દુનિયાને એમ લાગે કે અંદરમાં ઊંઘતી વખતે કોઈ ભાવ થતા જ નથી. આ એના જેવી સ્થિતિ છે. ભાવો થાય પણ એનું બહારમાં એક્શનમાં જ્યારે નથી આવતા ત્યાં સુધી એમ લાગે કે આને કોઈ ભાવ નથી થતા. અને કર્મ જે છે એ એક્શનના કારણે નહીં, આ અંદરમાં જે ભાવ જે થયો છે, ભાવથી નિરંતર બંધાઈ રહ્યા છે. એક્શનથી તો અંશે બંધાતા નથી. એટલે શરીરની ક્રિયામાં જેમ કીધું, પરસેવાના રેગાડા ઉતરતા હોય એના કારણે કર્મોની નિર્જરા થતી હોય, અને પરસેવો ન નીતરે તો કર્મોની નિર્જરા થાય જ નહીં, એવું જો હોય તો તીર્થંકરને નિર્જરા જ ન થાય. કારણ કે તીર્થંકરનો તો એ અતિશય છે, 34 અતિશયોમાંનો, કે જન્મના અતિશયમાં જન્મથી જ પરસેવો ન થાય. નિયમ છે એવો તીર્થંકરને, કેવળ જ્ઞાન પછી નહીં, જન્મથી જ પરસેવો ન થાય. અને જો પરસેવાથી નિર્જરા થતી હોત તો પછી મોક્ષ થાત કેવી રીતે? અને સૌથી વધારે નિર્જરા ત્યાં જ. આનો ભાવ એ છે કે શરીરની ક્રિયા જે બહારમાં દેખાય છે ને જગતને એ ધર્મ લાગે છે, અહીંયા કહે છે કે એને ધર્મ નહીં સમજતા. આવું નિરાળું સ્વરૂપ છે. એટલા માટે આ ધર્મ, આ માર્ગ સાર્વજનિક માર્ગ છે કોઈ પણ જીવ માટે. કારણ કે કોઈ પણ જીવ એટલે ક્રિયા કોઈ પણ કરનારો હોય એના માટે આ વાત છે. કારણ કે ક્રિયાનું નામ ધર્મ નથી. અંદરમાં પલટવાની હિંમત નથી. એટલે આ ક્રિયાકાંડ 12 ઉપર દોષ નાખ્યો. પોતાની અંદરની ભૂલનો સ્વીકાર કરવાની તાકાત નથી, એટલે ક્રિયાકાંડ એટલે 12. પોતાના અંદરમાં જે ભાવ છે એને તો સ્વીકાર કરે કે થઈ રહ્યા છે. આ સ્વીકાર પહેલા, खुद को खराब कहने की हिम्मत नहीं रही, इसलिए जमाना खराब है, लोग कहते हैं. जमानो બહુ ખરાબ છે. પોતે ખરાબ છે એ નથી કહેતા, એ હિંમત ચાલતી નથી. તો પછી 12માં જ કે ને કે આ 12માં આવું છે. 12માં આવું નથી. પોતાની અંદર જે બધું ભર્યું છે, પોતાની અંદર ભરેલું પડ્યું છે. એટલે ભેદ જ્ઞાન થાય કે ઊંઘના કાળે પણ
આ એની સળંગ ધારા એવી ચાલે, એક અંશે પણ અનાદિથી એનો ખંડ થયો નથી. આ સ્વરૂપ કેવું છે? ઊંઘવું ને જાગવું. તો જે આ જે છે આ ઊંઘવું અને આ જાગવું. હવે આટલો ભાગ ઊંઘવાનો છે, આટલો ભાગ જાગવાનો છે. હવે એમાં એવું છે આ ઊંઘવાનો અને આ જાગવાનો, આ રીતે અડધો ભાગ. આ બાજુ જે છે કે અહીંયા આ રાગાદિ વિકારી વિકલ્પો છે, રાગાદિ વિકારી વિકલ્પો. આ બાજુ છે ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ. અહીંયા એક એ છે કે આ ઊંઘના કાળે આ જે વિકલ્પ છે એ ખંડ ખંડ રૂપ જેમ છે, ઊંઘના કાળે ખંડ ખંડ રૂપ છે, તો જાગ્યા પછી પણ વિકલ્પ તો ખંડ ખંડ રૂપ જ છે. એટલે ઊંઘમાં જે ખંડ ખંડ રૂપ હતા એ જાગતા પણ ખંડ ખંડ રૂપ છે. અને જે અહીંયા જાગતી વખતે ચૈતન્ય સળંગ છે તો એ ઊંઘમાં પણ એવું જ સળંગ છે. એટલે આના ઉપરથી એ કે ઊંઘની કે જાગતી અવસ્થાના કાળે ચૈતન્યપણું તો અખંડ જ રહે છે, ઊંઘતી અને જાગતી અવસ્થાના કાળે વિકલ્પો હંમેશા ખંડ ખંડ રૂપ રહે છે. તેથી વિકલ્પ અને સ્વભાવ વચ્ચે આ રીતે ભેદ જ્ઞાન થાય છે. આ ત્રિકાળ ભેદ જ્ઞાન જે થયું ને, અનાદિ અનંત ચૈતન્ય સ્વભાવની જે જ્ઞાનીને અનુભૂતિ થાય છે, અનાદિ અનંત ચૈતન્ય સ્વભાવની અનુભૂતિ થઈ એટલે કે અનાદિ અનંત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. આ અત્યારનો વર્તમાન પર્યાય પૂરતો આત્મા એમ નહીં, ગઈકાલે પણ હતો ને આજે પણ છું ને આવતીકાલે રહીશ આવો 3 દિવસમાં ટકનારો નહીં. 2 દિવસ પહેલા હતો ને 2 દિવસ પછી રહીશ ને આજે છું એવો 5 દિવસ ટકનાર એમ નહીં. આમ અનાદિથી અનંત એવું જે અનંત અનંત આવું જે આખું ત્રિકાળ એવો જે ભગવાન આત્મા, આખું ત્રિકાળ સ્વરૂપ જે ભગવાન આત્મા, એ ભગવાન આત્માની બરાબરીમાં આ એક સમયનો રાગાદી વિકલ્પ શું કહેવાય? અનાદિ અનંત ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જે સત્તા સ્વરૂપ, એ સત્તા સ્વરૂપ ભગવાન આત્મા, અનાદિ અનંત ચૈતન્ય સ્વભાવી આ સત્તા સ્વરૂપ ભગવાન આત્મા અને આ એક ક્ષણથી વધારે આગલી ક્ષણે નહીં ટકીને રેવા વાળો આવો જે રાગનો દ્વેષનો એવા ભાવોનો વિકલ્પ, અજ્ઞાનીની દ્રષ્ટિ એટલી સાંકડી દ્રષ્ટિ છે, એવો ગુલામ કે એક સમયના વિકલ્પને એટલું જોર આપ્યું કે હું આ, અને આખું વિરાટ અસ્તિત્વ સ્વરૂપ જે ચૈતન્ય એને નજરમાં લીધું નથી. આવું જયારે દ્રષ્ટિમાં આવે છે ત્યારે જ્ઞાનીને રાગાદી ભાવની ઉત્પત્તિના કાળે એ ભાવોથી ઉદાસીનતા વર્તે છે, આ સ્થિતિ વર્તે. ભાવ એ આવે અંતરમાં અહીંયા વિદ્યમાન, એ આવા વિકલ્પો પણ આવે કે આ પ્રત્યેક પરમાત્માઓ છે એના અંતરમાં ભગવાન, બધા ભગવાન છે.
એવો પણ જે રાગનો વિકલ્પ અહીંયા આત્મામાં ઉત્પન્ન થયો, દરેકમાં ભગવાન 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 બીજું કઈ નહીં એવો વિકલ્પ ઉત્પન્ન થયો, એ વિકલ્પની ઉપર પણ જ્ઞાનીનું જોર નથી, કારણ કે ત્રિકાળીના ઉપર એવું જોર છે, એવું એકતા ત્યાં સ્થાપિત થઈ છે કે આ વિકલ્પમાં પણ રસ રહ્યો નથી. ભાવ તો આવે છે પણ ઉદાસીનતા વર્તે છે, ભાવોથી પણ ઉદાસીનતા વર્તે છે, એનો રસ નથી ચાખતા. અજ્ઞાની રસ ચાખે છે વિકલ્પનો, રાગનો રસ ચાખે છે. એટલે જયારે કોઈ ઘટના ઘટે ત્યારે મજા આવે છે ને. તમે તમારી પત્નીને, તમારા પતિને તમે કોઈ વાત કહી અને એને તમારી વાત માની લીધી, ધર્મની વાત કહી, તો કેવો આનંદ આવે છે. તો આ શું કર્યું? આ રાગના રસને ચાખ્યો. ત્રિકાળી રસને છોડીને આ રાગના રસને ચાખ્યો. એ જીવ તો અનંત સંસારમાં ભટકે છે. આ રાગના રસને ચાખ્યો છે. તમને તો આટલી વાતની ખબર પડી ને કે ધર્મમાં કોઈને ગુલામ ન બનાવો. એક સ્થાન એવું હોવું જોઈએ, જે લોકો આશ્રમને સ્થાપે એનો નિયમ બનાવ્યો કે તમારે અહીંયા આવું આવું કરવાનું, અહીંયા આ ભગવાનનું નામ નહીં લેવાનું, અહીંયા આ નામ લેવાનું, આ ગુરુનું નામ નહીં લેવાનું, આનું નામ લેવાનું. જો તમારે અહીંયા રહેવું હોય તો. હવે તમે ત્યાં ગયા અને ત્યાં એમણે કીધું કે આવું નામ, આવું કામ તમારે નહીં કરવાનું. તમને એક પળ માટે તો એમ લાગે ને કે આવું ઉત્તમ કામ કરીએ છીએ, તો તમારે નહીં કરવાનું. તમને કેવું લાગી ગયું? એકવાર તમે વિચાર કરો, કેવું લાગી ગયું? તમને એમ લાગ્યું ને કે કોઈને આવી રીતે આ માણસ ગુલામ કેમ બનાવે છે? સ્વતંત્ર રહેવા દો ને. તો જેમ તમને સ્વતંત્રતા જોઈએ છે, દરેક જીવને સ્વતંત્ર શું કામ નથી રહેવા દેતા? વારંવાર પાછળ કેમ પડી ગયા છો એની? રહેવા દો ને સ્વતંત્ર એને. વારંવાર કે તું આ પૂજા કરવા નહીં જતી, તું આમ કરવાનું બંધ કરી દે, ભગવાનને અડવાનું બંધ કરી દે. એમાં કેટલા તું મને તું અડે છો, કોઈ બીજા પુરુષને અડતો તને કેટલું પાપ લાગે? તું ભગવાનને અડે છો. બધી વાત સાચી, પણ પાછળ નહીં પડી જાઓ. હવે સ્વતંત્ર છોડો, કારણ કે દરેકને સ્વતંત્રતા જોતી છે. તમે તો આટલું સમજેલા છો ને, સ્વતંત્રતા કોઈ ન થવા દે તો આવું લાગે, તો જે સમજતું ન હોય એને તો કેવું લાગે? આ તો અનાદિ અનંત ચૈતન્યની જયારે અનુભૂતિને લક્ષ્યમાં રાખે છે ને, ત્યારે ખબર પડે છે કે આમાં હવે રાગના અંદર આ ઇન્દ્રિય સુખને ભોગવવા આપણે નથી પડવું. આ ઇન્દ્રિય સુખને ભોગવટો છે, બીજું કઈ નથી. કોને કોને કેવા જશું? એક જ વસ્તુ કે આટલું આપણે ધર્મનું સમજ્યા છીએ ને કોઈ એમ કે તમારે અહીંયા કૃપાળુદેવનું નામ લેવાનું, કાનજી સ્વામીનું નહીં, કે તમારે કાનજી સ્વામીનું નામ લેવાનું, કૃપાળુદેવનું નહીં, અને બંને જ્ઞાની, તોય કેવું લાગે છે? હવે જે તો આટલું આખો પલટે તો કેવું લાગે એને? બદલાવું કેવું લાગે? હવે અહીંયા એમ કે તમે કાનજી સ્વામીની ભક્તિ કરો છો, પૂજા કરો છો, અને કૃપાળુદેવના આશ્રમમાં બેઠા ને ત્યાં એમ કે ભાઈ અહીંયા તમારે કૃપાળુદેવનું કરવાનું, નામ લેવાનું. હવે કાનજી સ્વામીએ કૃપાળુદેવ પર પ્રવચન આપ્યા, આત્મસિદ્ધિ પર પ્રવચન આપ્યા, કેટલી ભક્તિ કરી. હવે એ વ્યક્તિ કહે છે કે તમારે આ નહીં, તમારે આ નામ લેવાનું, તોય તમને કેટલું ખટક્યું? વાત તો એક જ હતી, કારણ કે કાનજી એ તો એક જ હતા ને, માનતા તો બંનેને હતા. હવે તમે જેને માનતા છો અને બીજા પણ માનો છો, પણ તોય આટલા વિકલ્પને પણ કોઈ છંછેડાટ કરી તો કેવું લાગે છે? તો જે વિતરાગીને પૂજવાનું તમે કહો છો, જે રાગીમાં તલ્લીન થયેલો છે તેને કેવું લાગશે? એટલે પાછળ નહીં પડી જવું, પોતાનું જ હિત થાય છે. આ સહજ રૂપે રહેવા દો. આ વાત સાંભળે છે અહીંયા, જયારે એની કાળલબ્ધિ પાકે ત્યારે સમજે, કાળલબ્ધિ પાકે ત્યારે સમજે. કોઈ જીવને ગુલામ બનાવીને એની હિંસા નહીં કરો કે તું આમ કર, આમ કર, આમ કર. વસ્તુ સ્વરૂપ આવું છે, જેની યોગ્યતા, પછી જેની યોગ્યતા. આટલું રીતે કરવા, આ રીતે આ કહેવા માટે કહેવાય છે, જે કરવું એ કરે. બાકી જે કરવું એ કરે એને એટલા માટે હજી દ્રષ્ટિ તો એના ઉપર ગઈ ને, એને જે કરવું એ કરે. અહીંયા તો એના ઉપર દ્રષ્ટિ નહીં કે એને જે કરવું એ કરે. અહીંયા તો અહીંયા દ્રષ્ટિ, હું કોણ? સીધો આવી જાય. તમે કોઈને નહીં કરતું, કારણ કે
આહા. કારણ કે એક વ્યક્તિએ મને આવો પ્રશ્ન કર્યો હતો. એ ધ્યાનનો અભ્યાસ કરતા હતા અને એની પત્નીને ધ્યાનમાં રસ નહોતો, એને ભક્તિમાં બહુ રસ હતો. તો એણે આવીને કહ્યું કે મને બહુ ભાવ છે કે મારી પત્ની પણ ધ્યાન કરે. એ ધર્મ પામે એવું મને લાગતું નથી. એ ધર્મ પામે એવું મને લાગતું નથી, કારણ કે હું એને કેટલું કેટલું સમજાવું છું પણ તોય તે ધ્યાન માટે અહીંયા આવતી જ નથી. કેટલી વાર એને કહું છું, અને હવે તો રોજ કહું છું, બે વાર કહું છું, દિવસો 5 વાર કહું છું, પણ તોય તે નથી માનતી. પણ જેની દશા નીચી હોય, હવે એને શું કેવું, એમ કે દશા જેની નીચી હોય. એટલે મેં કીધું કે તમે કેમ નક્કી કર્યું કે દશા નીચી કોની? તમે જે કહી રહ્યા છો તમે મને બતાવો. તમારી પત્નીએ તમને એમ કીધું કે ધ્યાન છોડી દો અને ભક્તિ કરવા મારી સાથે આવી જાઓ? આવું તમને કીધું? તો તમારી પત્નીમાં એટલી તો નિર્મળતા છે કે પારકામાં માથું નહીં મારવું. એની દશા ઊંચી છે તમારાથી. તમે એમ કહો છો મારી દશા ઊંચી. કારણ કે એ પણ કહી શકતી હતી કે તમે ધ્યાન બંધ કરીને ભક્તિમાં આવી જાઓ, ચલો ને હવે. પણ એને પરમાં, અને ખાસ વાત આ છે કે તમે ન પામો, પામે તો એવા પામે, કારણ કે તમારા માથું નથી મારતા. ધર્મમાં એ જીવ પહેલા પામે જે પારકામાં વધારે રસ ન લેતો હોય. એને કોઈની પડી ન હોય કે તમે તમારું બંધ કરી દો, પણ તમને પડી છે એની તમે તમારું બંધ કરી દો, તો હજી પરમાં રસ તમને વધારે છે. એ કે ધર્મના ક્ષેત્રમાં તો કોઈને પલટાવાનો ભાવ નહીં. આ બહુ સૂક્ષ્મ રહસ્ય છે કે જ્ઞાનીઓ પણ જયારે ઉપદેશ આપે છે, આમ કરો એમ નહીં. એ આમ કરે તો આમ થાય છે, અને જયારે બોલે પણ કરે આમ કરો, ત્યાં પણ ભાવ તો એ જ છે કે કરો નહીં. આ વ્યવહારની ભાષા એવી હોય કે જૂઠું નહીં બોલો, પણ ત્યાં તો એ જ છે કે હું કહું છું જૂઠું નહીં બોલો, તમારે આજથી નથી બોલવાનું. આને એપ્લિકેશન આજે ને આજે કરવા, અંદરમાં ઉતારવાનું છે. એવી રીતે કોઈની સ્વતંત્રતાને છીનવી લેતા નથી. દરેકને સ્વતંત્ર રૂપે રહેવા દો, બસ. એ ધર્મ છે, આ ધર્મ છે તો મોટી હિંસા છે. અને આ તો ધર્મ છે, આ અહિંસા થઈ કે તમે કોઈને પણ તમે આગ્રહ રાખીને તમે કોઈની પાછળ નહીં પડી ગયા. કારણ કે જેટલા તમે એની પાછળ પડ્યા ને એટલા તમે તમારા પોતાનાથી દૂર ગયા. તમે એ વ્યક્તિને 50 વાર કીધું હશે, પણ એ વ્યક્તિ આજ સુધી તમને નથી કીધું કે તમે અહીંયા આવી જાઓ, ચલો મને તમે આટલું કહો છો, હું તમને કહું ચલો આવી જાઓ, એવું આજ સુધી નથી કીધું. હું હાથ લગાવું છું ભગવાનને, તમે હાથ લગાવો, એવું આજ સુધી તમને નથી કીધું. તો એમણે તમારા અંદર કેટલું આટલું તો એને વિવેક તો રાખ્યો કે જવા દો ને, મારે શું કામ એમાં પડવું, હું મારું કામ તો કરું. પણ તમે હું ચૈતન્ય માત્ર જાણનાર ને પારકામાં ન પડવું, એ ધ્યાન તમે ન રાખ્યું. અને લાગે છે કે તમે વધારે ધર્મી છો, કારણ કે મિથ્યાત્વ જ્યાં હોય ત્યાં એમ લાગે કે ઊંધું જ દેખાય. એનું નામ તો મિથ્યાત્વ છે કે થતો હોય અધર્મ ને લાગે ધર્મ. એનું નામ તો મિથ્યાત્વ છે. નહીં તો આ સમ્યક દર્શન કેમ ન હોત? અને સમ્યક દર્શન જ્યાં હોય છે ત્યાં આવું હોતું નથી. લોકો શું કે છે ત્યાં પછી લોકો અને એ કોઈને એવું કઈ નથી. તમે કહો કે ચલો મારી ભૂલ થઈ ગઈ, તો એ આમ કરીને કે છે મારી ભૂલ બધાની પાસે. એટલે આ બધું કેટલો સ્વીકાર છે, જુઓ કેટલો સ્વીકાર. તો એટલે વસ્તુ સ્વરૂપ જે છે ને એ
11 ને 22 બે હાથ જોડવાનું. 22 એટલે બે હાથ જોડ્યા હતા. અહીંયા એક વાર જોડાયા, ત્યાં 2 વાર જોડાઈ ગયા. પણ આમાં એવું છે, આ બધી ઘટનાઓ જે ઘટે છે ને, આના ઉપરથી સમજવાનું કે આ બસ હવે કપાવાનું છે. હવે કપાવાનો અવસર આવ્યો. કપાવાનું એટલે પોતાનામાં નહીં, સ્વ અને પર વચ્ચે કોઈને પણ હવે દઈ આ જે જીવ સ્વતંત્રતા સહજ રૂપે છોડો. સમજાણો? આમાં જો તમારે આત્મહિત જ કરવું હોય તો, સમાજ સેવા કરવી હોય તો હજી બીજા રસ્તા ઘણા છે. તો પછી તમે ચૂંટણીમાં ઉભા રહી જાઓ. તમે જો સમાજ સેવા જ કરવી હોય તો નેતા બની જાઓ. અહીંયા તો એ કહે છે કે ધર્મ જો, તો ધર્મના અંદર તો આ નહીં. એક આ જે સહજ રૂપે જે છે, એકવાર તમે આ વ્યક્તિને કીધું કે ભાઈ અહીંયા સ્વાધ્યાય છે, પછી તમે રોજ રોજ પાછળ નહીં પડી જાવ, એની છોડી દીધું, પતી ગયું. જેની યોગ્યતા હોય આવે, ન હોય કઈ એટલું ઢીલું. કારણ કે એની અંદર એટલો તીવ્ર કશાય ન હોય ને, તો તમે એટલા લાંબા પણ ન થાવ. સહજ રૂપે કોઈનામાં પણ અને એ વખતે તો અહેસાસ જ નથી થતો કે આ જે એને સુધારનાર, આ એક આંધળો બીજા આંધળાને રસ્તો બતાવે એના જેવું છે. પોતાને જ રસ્તો ખબર નથી કે આ રસ્તે ચલાય, આ રસ્તે ચલાય, શું કયા રસ્તે ચલાય ક્યાંક. એક અજ્ઞાની બીજા અજ્ઞાની પાછળ પડી જાય, કારણ કે જ્ઞાની તો પડતા જ નથી. નિયમ લઈને બેસો, નિયમ લઈને બેસો, નિયમ લઈને નહીં. નિયમ દરવાજામાંથી બહાર નીકળવાનો નિયમ તો એને લેવો પડે જે આંધળો હોય. દેખાતું એને નિયમ લેવો પડે કે મારે આ દરવાજેથી જ બહાર નીકળવું છે. દેખાય ચૂપચાપ નીકળી ગયા સહજ. નિયમ લઈને ક્યાં આવે છે કે દરવાજેથી બહાર નીકળીશ? જયારે સમ્યક દર્શન જયારે પ્રગટ થાય છે, ત્યારે સહજ રૂપે ચારિત્ર પળાય છે. એમ કરવું નથી પડતું કે હું આમ કરું જ તે. સહજ, કારણ કે આંખ આવી ગઈ, દ્રષ્ટિ આવી ગઈ. દ્રષ્ટિ આવી ગઈ. જયારે દ્રષ્ટિ હોય પછી રસ્તો દરવાજેથી જ નીકળે, બારીથી ન નીકળવા જાય. દેખાતું હોય પછી શું કામ બીજો રસ્તો અપનાવે? તો એ ઓટોમેટિક હવે એને કઈ કરવું નથી પડતું દરવાજેથી નીકળવા માટે. દિવાલ સાથે અથડાવવું નથી પડતું, કારણ કે દેખાય છે રસ્તો. એટલા માટે સમ્યક દર્શન પેલા કીધું. અને જેને દેખાવાનું બંધ ચાલુ નથી હજી થયું અને ચાલવાનું ચાલુ થઈ ગયું, એ તો ઠોકરો જ ખાય દિવાલની. એટલે સમ્યક દર્શન નથી પ્રગટ્યું ને ચારિત્ર લઈ લીધું તો ઠોકરો જ ખાય. એટલે પેલા આંખની બીમારી દૂર થાય ને પછી પગની બીમારી દૂર થાય. આ પેલા પગની બીમારી દૂર થઈ જાય છે અને આંખ તો છે જ નહીં. શું થાય? એટલા માટે અસલી ઉપદેશ પણ જે છે ને, એ ઉપદેશ ધર્મોપદેશ નામનો જે સ્વાધ્યાય કયો છે ને, એ જ્ઞાનીઓને છે. અને ધર્મોપદેશ જ્ઞાનીઓને છે એટલું જ નહીં, તો 5મા નંબરનો સ્વાધ્યાય છે વાંચના પૃચ્છના આમના અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ. તો વાંચના નામનો સ્વાધ્યાય પણ જ્ઞાનીઓને છે. કેમ કે સ્વાધ્યાય જ્ઞાનીઓને છે. સ્વાધ્યાય શું છે? તપ છે. અને તપ શું છે? ધર્મ છે. ધર્મના 10 અક્ષરમાં છે ને, ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ. તો એ તપ એ ધર્મ છે અને સ્વાધ્યાય તપ છે. અને ધર્મ કોને હોય? અજ્ઞાનીને હોય કે જ્ઞાનીને હોય? તો પછી તપ જ્ઞાનીને હોય, તપ જ્ઞાનીને હોય, તો સ્વાધ્યાય જ્ઞાનીને હોય. તો બધા પ્રકારના સ્વાધ્યાય જ્ઞાનીને હોય, અજ્ઞાનીને હોય નહીં. જ્ઞાનીને જ હોય. અને ખાસ વાત એ છે કે 12 પ્રકારના જે તપ છે ને, 12 પ્રકારના તપમાં આ જે છે ને, એ કઈ વર્ષી તપ નથી, શ્રેણી તપ નથી, અઠ્ઠાઈ નથી. એ 12 જે તપ મુનિઓ પણ જે કરે છે ને, એમાં પણ એનું નામ નથી. આ નથી એની અંદર.
તો તપના જેના નામ નતા એની અંદર પછી ઋષભદેવ મુનિરાજે જેનું નામ તપમાં નતું એ તપ કેમ કર્યું? અનશન નામનું તપ એ એક અનશન તપ છે અને સળંગ એ રૂપે વગર વિકલ્પે વગર પારણાની ડેટ ખબર નથી. એક વિચાર કરો, આ જે છે ને વર્ષી તપ કરનારા માટે કોઈ પચકાણ લેવાનું હોય કે પચકાણ લેવા પડે વર્ષી તપ કરવું હોય તો? કે વર્ષી તપ કરી સેવા પચકાણ લેવા પડે? હા, ભગવાનની તપસ ઉપવાસના પચકાણ નથી લેતા તો વર્ષી તપના વગર પચકાણ લઈ લેતા હોય. વાત મારો કહેવાનો મતલબ એ છે કે ઋષભદેવ મુનિ, આ તમને ખબર છે, જો મારે પેલા તમે બોલી ગયા કે ઋષભદેવ મુનિએ ક્યાં પચકાણ લીધા હતા કે હું આ દિવસે જ લઈશ. સહજ રૂપે ઉદય અનુસારે જ્ઞાની વિચરણ કરે છે. ઉદય અનુસારે સહજ વિચરણ વાળી જે દશા છે એ એટલી નિરાળી દશા છે કારણ કે એમાં ચૈતન્ય નિરાળો અનુભવમાં આવે છે. ક્યાંય કરતાપણાનો ભાવ એક ક્ષણ માટે ન લાગે. આ જડ મળદું અહીંયા આ સ્થિતિમાં હોવું, એમાં ઉદયગત સહજ એને જાણે એટલે જ્ઞાની ઉદયને ભોગવતા નથી, જાણે 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 એનો અર્થ એ કે ઉદય જે ચાલે છે એ ઉદયથી જુદો પોતાના ત્રિકાળ ચૈતન્યને એક ક્ષણ માટે ભૂલે નહીં. એનો અર્થ એ કે ઉદયને પણ જાણે. જ્ઞેય જ્ઞેય જ્ઞાન જણાય એટલે ઉદય જ્ઞેય થયો ને એમાં જ્ઞાન જણાયું. જે ઉદય જે જણાય છે જણાયો ત્યારે ઉદયને ઉપર જોર નથી, જણાયું એ જેમાં જણાયું છે એવા ચૈતન્ય ઉપર જોર છે. આ બેમાં ભેદ ખ્યાલમાં બહુ મહત્વનું છે આ કે જ્યારે પણ કોઈ કર્મના ઉદય આવે, તમે કીધું કે આ ઉદય આવ્યા છે જો ને, કેટલું કેટલું કહીને એમ કેટલું કેટલું તમે કોઈ વ્યક્તિને કીધું તું, તમે કોઈ વ્યક્તિને હજારેક વખત તમે કીધું તું કે મને આ ધર્મ પત્ની જોઈએ છે, ભલામણ કોઈને આવી હતી, વારંવાર કેવા ગયા હતા, પણ કાળ લબ્ધિ પાકતા સહજ યોગ થયો કે નહીં? તો કાળ લબ્ધિ પાકતા એવો યોગ થશે કે એ જીવને જે સમજાવવું હોય સમજાય. કાળ લબ્ધિ પાકતા આ જીવને જયારે સમજાવવાનું છે ત્યારે સમજાય. આ બધું અત્યારે સાંભળવાની કાળ લબ્ધિ છે, ભવિષ્યમાં સમજવાની કાળ લબ્ધિ પાકે. પણ જે કરતાપણાનો ભાવ છે ને કે હું આને મારા સાથે પ્રવચનમાં લઈને જાઉં તો સાંભળવાની કાળ લબ્ધિ એની પાકી હોય, પણ કરતા ભાવ હોય કે હું એને લઈને ગયો. મેં કોશિશ તો ઘણી કરી, કેટલી કોશિશ કરી, શું તમે કરી? અરે એટલી કાળ લબ્ધિ એમની પોતાની હતી સાંભળવાની. તો નહીં તો આ કેવું છે સ્વરૂપ ખબર છે? એટલા માટે આ બહુ નિરાળું સ્વરૂપ છે. એટલા માટે તમે આ છે ને અહીંથી તમે ગજપંથા 5 દિવસ માટે લઈને આવ્યા હો અને ત્યાં પછી જે વ્યક્તિ કોઈને રસ નથી ત્યાં લઈને આવી ગયા, એ તો એના માટે તો જેલ થઈ ગઈ, જેલ થઈ ગઈ. અને તમે કોઈને આવી રીતે જેલમાં શું કામ નાખો છો? એટલા માટે કીધું કે પરમાત્માની ભગવાનની દેશના લબ્ધિ જેને મળે ને એ દેશના પેલા નિયમથી વિશુદ્ધિ જોઈએ, એટલે એના પરિણામમાં એવો પ્રમોદ ઉલ્લાસ જોઈએ, રુચિ જોઈએ. એવા જીવને આ વાણી કાનમાં પડે. એના વગર તમે પરાણે ખેંચીને લઈ જાવ, શું થાય એમાં? ક્ષયોપશમ પછી વિશુદ્ધિ લબ્ધિ કીધી કે 5 ઇન્દ્રિય મન તો એને જોઈએ, ચલો વિચાર કરવાની શક્તિ જોઈએ, પણ એની વિશુદ્ધતા આત્માના પરિણામોની વિશુદ્ધિ તો એવી જોઈએ ને એમ. વિશુદ્ધિ નહીં તો તમે ચાલુ પડી જાઓ ગમે ત્યાં. આ તો એના જેવું થયું, ગમે ત્યાં ચાલુ પડી ગયા બસમાં ને ટ્રેનમાં કે તું ભાઈ પરમાત્મા છો ને આ ધર્મ સાચો છે, તું કયો પાળે છો? એ પાળવાનું બંધ કરી દે.
તમને એટલી બધી ખટક લાગતી હોય તો તમે બધાને કેમ નથી કહેતા? વાસ્તવમાં ખટક તમને એ નથી કે ધર્મ જીવ પામે. આ પત્નીનો જે રાગ હોય ને, આસક્તિ, ઊંડાણથી સ્પષ્ટ ભાષામાં કહું તો વિષયોની વાસના એવી અંદરમાં સવાર થતી હોય કે એના કારણે થઈને ધર્મ કરવાનું કે એનું તો ક્યારેક પ્રકરણ લઈશું. આ બહુ રહસ્ય છે એની અંદર. એટલે તમે જે કહેવામાં જે તમને રસ આવતો હોય ને, રસ એ રસમાં ફરક હશે. દીકરાને કહે બેટા તું ધર્મ કરજે અને દીકરો કરે, અને પત્નીને કીધું તું ધર્મ કરજે અને એ કરે, એમાં ફરક પડે. તમે પોતાના અનુભવથી જોજો. અમારે તો અનુભવ નથી, પણ અનુભવી જ્ઞાનીઓએ કહ્યું છે કે આવું હોય છે. આવું વાંચ્યું છે અને આવું હોય છે. જોજો તમે. દીકરાને કે એમાં ફરક છે, પત્નીને કે એમાં ફરક છે, મા બાપને કે એમાંય ફરક છે. જે કહે કે તું ધર્મ કર, તું આવો ધર્મ કર. અજ્ઞાન દશામાં આ ફરક છે. સમ્યક દર્શન થયા પછી ફરક નથી. પછી તો દરેક માટે એક જ સરખો એ આત્મિક દ્રષ્ટિ વાળો ભાવ પ્રગટ થયો ને, હવે ફરક નથી. હવે જે એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવને જે પ્રભાવના નામનું અંગ કહ્યું, પ્રભાવના સમ્યક દ્રષ્ટિનું અંગ છે. પ્રવચન જે થાય ને, 1 કલાકનું પ્રવચન થયું, જ્યાં ગામમાં પ્રવચન 1 કલાકનું થાય એટલે છોકરાને પછી એવી રીતે વિતરણ કરે. વિતરણમાં કઈ ને કઈ ફ્રૂટ આપ્યું, ડ્રાય ફ્રૂટ આપ્યું, કઈ ને કઈ આપ્યું. તો એક દિવસ ન આપ્યું તો બહાર નીકળ્યા પછી બધાએ વાતો કરી કે આજે તો પ્રભાવના આપી જ નહીં. એટલે પછી ત્યાં ખુલાસો કરવો પડ્યો કે ભાઈ આ જે હાથમાં પડીકા મળે છે ને એનું નામ પ્રભાવના નથી. આ કલાક સુધી સાંભળવા મળ્યું એ અસલી પ્રભાવના છે. મને નથી ખબર. આ જે છે ભાવ, આ બહુ ઊંચી વાત છે. આ જે છે ને આખો એનો વાણી વિચારોની વાહક છે. વાણી છે એ વિચારોની વાહક છે. એક ગાડીની અંદર તમે કોઈ વસ્તુ જે છે, એક સુટકેસ છે, એક ઘરેથી બીજા ઘરે લઈ ગયા તો આ સુટકેસની વાહક એ ગાડી થઈ. તો અહીંયા જે વિચારો છે અને આ વિચારોને અહીંના વિચારો સુધી પહોંચાડવા માટે જે માધ્યમ છે એ વાણી છે. પણ વિચારો નથી પહોંચાડવાના, અંતરમાં કે ભાવ સહિત વંદે જો કોઈ. તો ભાવનો અર્થ ત્યાં શું કહ્યું? તો ભાવ સહિત વંદના કરવી એટલે તીર્થ ક્ષેત્રોની જાત્રાની ભાવ સહિત વંદના કરે એ જીવને નરક અને તેર્યંજનો બંધ ન થાય. તો ત્યાં ભાવનો અર્થ શું છે? કયો જીવ? સમ્યક દ્રષ્ટિ. તો અંદરમાં પ્રગટ થયેલું જે સમ્યક્ત્વ છે, સમ્યક દર્શન છે, એનું નામ તો ભાવ છે. અને એ સમ્યક દર્શન જે છે એ અહીંથી આ વાણીના માધ્યમથી ટ્રાન્સફર થઈને ત્યાં સુધી પહોંચે, એનું નામ ભાવ અને એનું નામ પ્રભાવના. એટલે આ જ્ઞાનીને આ અંગ હોય છે કે પોતે પામેલા હોય એ બીજાના સમ્યક દ્રષ્ટિનો, મિથ્યા દ્રષ્ટિની પ્રભાવના ન હોય. ટ્રાન્સફર. પણ આપણે આ વસ્તુ અહીંના ડ્રાયફ્રૂટ અહીંયા ટ્રાન્સફર થયા એને પ્રભાવના માની લીધી. એક દિવસ 10 મિનિટનું પ્રવચન રાખ્યું અને ડ્રાયફ્રૂટ આપ્યા તો કે મોટી પ્રભાવના. અને એક દિવસ 1.5 કલાકનું પ્રવચન અને ડ્રાયફ્રૂટ નહીં આપ્યું, કઈ ના આપ્યું તો કે આજ પ્રભાવના નહીં આપી. કારણ કે આપણી દ્રષ્ટિ હજી પૂદગલ ઉપર છે, મહિમા ને રુચિ પૂદગલની છે અને પૂદગલની પ્રભાવના જ પ્રભાવના દેખાય છે.
આ વાત સમજવા જેવી છે. મોટો કોણ દેખાય એમ. એક વ્યક્તિએ ગુરુનું પ્રવચન સાંભળ્યું અને જેવું પ્રવચન સાંભળ્યું એ વાણીની અંદરમાં ઉતારીને પોતે ત્યાં સમ્યક દર્શન પામ્યો. અને બીજી વ્યક્તિએ એ પ્રવચન સાંભળવા ગઈ હતી, એણે ત્યાં બધાને 1 લાખ રૂપિયાની એક વ્યક્તિ દીઠ પ્રભાવના કરી. બહાર નીકળ્યા પછી કયો વ્યક્તિ મોટો ગણાયો? કોણે પ્રભાવના કરી કે આ ભાઈ. પણ ખરી પ્રભાવના તો અહીંયા, અને એ આ જે છે તો સમ્યક દર્શન વાળાને એને તો એ પ્રભાવનાને ગ્રહણ કરી છે. એટલે કે છે કે પૂદગલની પ્રભાવના આપનારા કરતા જીવની ભાવની પ્રભાવનાને લેનારો પણ ઊંચો છે. ભાવની પ્રભાવના લેનારો પણ જીવ ઊંચો છે, કારણ કે પામ્યો. અને પૂદગલની પ્રભાવનાને આપનારો પણ એવો નથી, કારણ કે આવું તો અનંતવાર કરી દીધું એને. અનંતવાર કર્યું અને મહિમા એની ને એની આજ સુધી આવી. એટલા માટે આ સમજવાનું, ભાવથી ભાવ પર જોર આપી જ્યાં છે ને માણસ સૌથી વધારે ગુલામ છે કામ વાસનાનો, અને એટલા માટે તે સૌથી છેલ્લે છૂટે છે 25 કષાયમાં. આ કામ વાસના સૌથી છેલ્લે. ક્રોધ, માન, માયા, લોભના અનંતાનુબંધી આદિ 4 વેદ કરતા 16, અને હાસ્ય રત્ય રતિમાં છેલ્લે સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. નપુંસક વેદ સૌથી છેલ્લે છે. 25મો છે આ કામ. અને પહેલું છે અનંતાનુબંધી ક્રોધ. એટલે શાસ્ત્રોમાં જ્યાં પણ તમે વાંચ્યું હોય એવું કે કામ ક્રોધને જીતનારા ભગવાન, એનો ભાવ એ છે કે 25 થી લઈને પહેલું. 25મું હતું કામ અને ક્રોધ હતું પહેલું, એટલે બધા કષાયોને જીતનાર એટલે પૂર્ણ વિતરાગી, એનો ભાવ છે. અને એ વિકાર ભાવની જ્યાંથી એને પૂર્તિ થઈ એ પત્ની. એટલા માટે એટલો અંદરમાં ભાવ કે આણે મને સુખ આપ્યું છે, આણે મને સુખ આપ્યું છે. એને વર્તમાનમાં આપ્યું હોય એમ નહીં, ભવિષ્યમાં આપવાની પણ હોય ને તોય અંદરમાં ધારણા બંધાઈ ગઈ. રસ જે પડે છે ને, એટલે કીધું ને કે સગાઈ થઈ ગઈ હોય, લગ્ન ન થયા હોય તો પણ એ પોતાની પત્નીની જેમ જ એને લઈ જાય, એને એવી રીતે ખવડાવે, પીવડાવે, ખર્ચો કરે. વીંટી પહેરાઈ દીધી, લગ્ન તો ત્યાં નથી પણ ખર્ચા ચાલુ થઈ ગયા એની પાછળ. કેમ? આ બધી વાસનાઓ ભવિષ્યમાં સુખ મળશે એના કારણે. આ અને ખબર પડે કે હવે સગાઈ તૂટી પછી રૂપિયો પણ નહીં ખર્ચે, કે હવે સુખ મળવાનું નથી. આ બધી ભવિષ્યની જે સુખની કલ્પનાઓ જે છે આ ખર્ચો કરાવે છે. અને ગડપણમાં તો હવે સુખ આપતી નથી, પણ ભૂતકાળમાં આણે મને આપ્યું હતું, મને સુખી કર્યો તો, આ ભૂતકાળની કલ્પના, એના કારણે ખર્ચા થાય છે. વૃત્તિ બધી અંદરમાં જે છે ને જ્ઞાનીઓએ કહી છે, આ વૃત્તિ. અને જ્યાંથી આવી વૃત્તિનું પોષણ થયું હોય ને ત્યાં જ એમ લાગે કે આને હજી કઈક કહીએ, ત્યાં અધિકાર લાગે, પોતાનો અધિકાર લાગે છે. અધિકાર લાગે. અધિકાર લાગે. એની અંદર આખા બધા સૂક્ષ્મ આ મનોવૈજ્ઞાનિક કારણો અને આ જે અંદરની ધર્મની દ્રષ્ટિએ એક જ કે આનાથી જે છે ને જેવી રીતે એ નવા આ પુત્રાદિકની જે પુત્રની ઉત્પત્તિ થઈ, તો એ જે ઉત્પત્તિ થઈ એ જેના થકી થઈ છે ને, ત્યાં તમે જ્યાં પુત્રને દેખો છો તો એ પુત્રને દેખતી વખતે પણ એ ત્યાં પત્ની ત્યાં છે, કારણ કે પત્નીનો અંશ પણ એની અંદર છે. તો આ જેટલા દીકરા છોકરા છૈયા જે કઈ છે ને એ બધામાં દેખાય છે દીકરા દીકરી બધું, પણ એમાં મૂળ અંશ પત્નીનો છે. એટલે જે દીકરો છે ને, કોઈ દીકરો, એ દીકરામાં પણ દીકરો હોય તો દીકરામાં પણ જન્મ થયો દીકરાનો. એટલા માટે કીધું કે દીકરો હોય તો દીકરામાં પણ સ્ત્રી હોય છે, અને દીકરી જન્મે તો એમાં પણ દીકરી નથી, એમાં પણ પુરુષ છે.
એટલે જે પુત્રનો જન્મ થયો એ પુરુષ છે, પુત્રીનો જન્મ થયો એ સ્ત્રી છે, પણ પુત્રનો જન્મ થયો એ પુરુષની સાથે સ્ત્રી પણ છે અંદર. કારણ કે માતા પિતાના શરીરના પરમાણુ મળ્યા તો સ્ત્રી પુરુષ બંને છે કે નહીં? ખાલી અંતર એટલું છે કે જ્યારે એ આત્મા, આ પ્રોસેસ પણ એવા પ્રકારની ચાલતી હોય, આત્મા જ્યારે અંદર દાખલ થાય ને ત્યારે એના પ્રકારના એવા ઉદય પણ એવા ચાલતા હોય, વિચાર પણ એવા ચાલતા હોય ને અઘાતીના ઉદય પણ એવા હોય. ત્યાં અંદરમાં આની આ અંદરમાં ભાવ આ હોય કેવી માન્યતા ચાલતી હોય, હું પુરુષ, હું પુરુષ, હું પુરુષ, હું પુરુષ. તો માતા પિતાના પરમાણુનો જેવો સંયોગ થયો, હું પુરુષ, હું પુરુષ, હું પુરુષ, હું પુરુષ, હું પુરુષ, તો પુરુષ વાળા પરમાણુ વિકસિત થયા, સ્ત્રી વાળા શાંત થઈ ગયા. પણ હતા એમાં મળેલા છે, વિકસિત થયા પુરુષના. એમ નથી કે આના અંદરથી એ કે હું સ્ત્રી, હું સ્ત્રી, હું સ્ત્રી, તો સ્ત્રી વાળા વિકાસ થયા. બંને હતા. એટલે પુત્રમાં ત્યાં સ્ત્રી પુરુષ પણ છે, પુત્રીમાં પણ સ્ત્રી પુરુષ બંને છે. આમાં રહસ્ય ખાસ એ સમજવાનું છે કે તમે અંદરમાં જે હું આ, હું આ, હું આ, હું આ એવા રૂપે તમે જે અંદરમાં જે તત્વ વિચાર રૂપ ચિંતન કરો તો એનું પરિણમન કેવું થાય છે ત્યાં. તો એવી રીતે હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, આવું ચિંતન ચાલે તો પરમાત્મા થઈ જાય છે. આ બધું અંદરની પ્રક્રિયા છે. પેલું ઉદયથી થાય છે, અહીંયા પુરુષાર્થ જોઈશે. અવળો પુરુષાર્થ, અવળો પુરુષાર્થ. એટલે આપણે આમ કેટલું આમ જોઈએ છે બિલકુલ હવે ઉલટા રસ્તે. એક તો વિતરાગતાનો માર્ગ છે અને એક રાગનો માર્ગ છે. એટલે કહ્યું કે આપણી એમ આ જે ટ્રેન જઈ રહી છે એટલી ફાસ્ટ જઈ રહી છે, એટલી ફાસ્ટ ટ્રેન જાય છે, અને બાજુમાંથી આપણે તો આ દિશામાં જઈ રહી છે અને બાજુમાંથી એક ટ્રેન એ આ બાજુની દિશામાં ગઈ, ઊંધી દિશામાં. ઊંધી દિશામાં ટ્રેન ગઈ તો તમે એને રોકવાની કોશિશ કરી? ઊંધી દિશામાં ગઈ તો બિલકુલ ઉલટી દિશામાં ગઈ છે, થોડી આમ સાઈડમાં નહીં, બિલકુલ ઉલટી દિશામાં. રોકવાની કોશિશ કરી નહીં. કેમ? કારણ કે તમને ખબર છે કે હું સીધી દિશામાં જાઉં છું, જેને જ્યાં જવું હોય ત્યાં જાય. એવી રીતે જેને ખબર પડે કે આ હું પોતે વિતરાગ માર્ગે ચાલુ છું, હવે જેને રાગમાં પ્રવર્તે તે પ્રવર્તે, કોઈના ઉપર અધિકાર જમાવવો નહીં, એને એની દિશામાં ચાલવા દો. તમે બરાબર દિશામાં ચાલો છો કે નહીં એ જો. અહીંયા તો એ કહે છે કે તમે તમારી દિશામાં, આ જે દિશામાં તમારે જવું છે. હવે ઘણી વાર એવું થાય કે તમારે જે દિશામાં જવું છે પણ ત્યાં તમારી ટ્રેન ઊભી રાખી દીધી અને બીજી ટ્રેન બાજુમાંથી પસાર કરી દીધી આગળ. એ જ દિશામાં ગઈ ને, તમારી દિશામાં તે, પણ તોય તમને ગમે છે? તમારે શું લાગે વળગે એ ગઈ તો મારે ક્યાં આગળ જવાનું થયું? અહીંયા કહે છે કે વિરોધીઓના ઉપર તો આપણે લાગતું વળગતું નથી, પણ એ જ દિશા ઉપર જનારા સાથે લાગતું વળગતું નથી. આપણે કે હું એ ચાલ્યો કે નહીં આગળ, બસ એનાથી લાગતું વળગતું છે. આ બધા રહસ્ય છે. કેટલી ઘણી વાર આવું થાય રીતે. અને મુંબઈમાં થાય છે કે અહીંયા મુંબઈ સુધી, થાણા સુધી કે ત્યાં બોરીવલી સુધી ટ્રેનમાં આવી ગઈ હોય બારગામની, પછી લોકલોને જ જવા દે. પેલા તો એવું જ થતું હતું, અને આને તો અડધો કલાક સુધી રાખે. હવે દિશા તો બરાબર છે, આપણે જ્યાં જવું છે ત્યાં જે જાય છે, પણ મારે શું? તેથી મારે શું? પોતે જાય છે કે નહીં? અહીંયા એ કહે છે કે જે દિશા તરફ આપણે જવું છે ત્યાં પણ બીજા જાય તો એનાથી આપણને મતલબ નથી, તો ઉલટી દિશા તરફ જે જતા હોય એનાથી શું મતલબ છે? સ્વતંત્ર છોડો. આ થોડો ખુલાસો આના ઉપર એટલા માટે કર્યો કે બહુ પછી વધી રહ્યું હતું. હવે અત્યાચાર વધી રહ્યો હતો, અત્યાચાર વધી રહ્યો હતો, અને કરતા બુદ્ધિ વધારે પોષાવે. એટલી કરતા બુદ્ધિ એક વાર પણ જો માની લઈ ને તો એમ લાગે કે બસ જો રાગ વધી જાય, બહુ રાગ વધી જાય. પેલા એક સાડી લઈને આવતા પછી બે સાડી લઈને આવો કે મારું માન્યું, અને ન માને તો પછી ત્યાં વિચાર કરે જવા દે ને, આ મહિનો ચલાવી લે, આવતા મહિને સાડી લઈશું. આ બધું અંદર બીજા એના રિએક્શન શું આવતા એ ખબર નથી પડતી. આમ આ તો સ્થૂળ દ્રષ્ટાંત કીધું, બાકી નાની નાની વાતોમાં પણ પછી અસર થઈ જાય.
એક ધારણા અંદર બંધાતી હોય ને એટલા માટે માત્ર પત્નીને નહીં, પુત્રને નહીં, માતા પિતાને નહીં, જગતના કોઈ પણ જીવને તમે જ્યાં સુધી અંતરમાંથી એવો અપૂર્વ આનંદ ને અપૂર્વ આ જ્ઞાનની ધારા અંતરમાંથી એવી ન નીકળે ત્યાં સુધી કોઈને પણ અંદરમાં પડ્યા વગર પોતાનું હિત કરી લેવા જેવું છે. જ્ઞાની તો એ વિચારે કે રહેવાનું તો એની સાથે જ છે જ્યાં સુધી મુનિ દીક્ષા ન લઈએ. હવે ઋણાનુબંધ વધારવા છે કે ઘટાડવા છે? આમાં તો કષાયોથી ઋણાનુબંધ વધે છે, હવે તો ઘટાડવા છે. એટલે જો કોઈ આ જે સહજ રાત અને દિવસના ભેદ વિનાનો એવો જે અખંડ ચૈતન્ય સ્વભાવ, આ સ્વભાવમાં પણ પૂતગલની કલ્પનાથી સ્વભાવને ગ્રહણ ન કરો. સ્વભાવ કેતા એક સત્તા સ્વરૂપ જ્ઞાનનો ઘનપિંડ એવી વસ્તુ. કારણ કે થોડોક તો આમ ફરક પડે. જેમ અહીંયા આ શરીર હોય અને બાજુમાં અહીંયા મચ્છર હોય તો ત્યાં આ જે મચ્છર જે દેખતા તે ત્યાં શરીર જ નજરમાં આવ્યું ને. પેલા તો મચ્છર શરીર નજરમાં આવ્યું. તો એ કે જ્યાં સુધી સ્વભાવની નજીક જઈને આત્માનું સ્વરૂપ ન સમજ્યા હોય ત્યાં સુધી તો એ દેહના આકારોને લઈને એ ભેદ ઉત્પન્ન થવાનો છે. અખંડ છે એ અખંડિતતા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી. એ 100 રૂપિયાની નોટ છે, એ સીધી રાખી અને એને વાળી નાખી, એને નાની કરી નાખી, એને ડૂચો વાળી દીધો તો પણ 100 રૂપિયા તો 100 રૂપિયા જ છે. મૂલ્ય બેનું સરખું છે. એવી રીતે અહીંયા એ નાના સંક્ષિપ્ત આવા નાના સંકોચ રૂપે હોય, વિસ્તાર રૂપે હોય, આત્મા તો 100% પરિપૂર્ણ અનંત શક્તિશાળી છે. એમાં એ ડૂચો વળી ગયો હોય કે કોરો આમ પણ અજ્ઞાનીઓને ફરક પડે છે. નોટમાંય ફરક પડે છે. એટલે તમારા પાકીટમાં આવી રીતે 2 નોટ હોય, કોરી 100 ની એક જૂની, તો કોઈને આપવાની તો પેલા જૂની આપશે કે ચલો નીકળી જાય અહીંથી. તો જેને હજી નોટમાં પણ હજી આવા ભેદ પડેલા છે, હવે આ તો આવા દેહના ભેદ ક્યાં છૂટે? એટલે માનો કે તમે ત્યાં પેલા પેટીમાં નાખતા હો, દાન પેટીમાં, તો પણ પર્સમાંથી એવી દેખશે જે જૂની, જે ક્યાંય ન ચાલતી હોય, બધી ભગવાન પાસે ચાલે. એક જગ્યાએ ગલ્લો ખુલ્યો હતો, જોયો તો એમાં પેટી ખોલી, આમ પ્લાસ્ટિકના લગાડેલા આમ ચોટેલા 17 સાંધા કરીને એવી નોટે અંદરથી નીકળતી હતી. નાખનારા આપણે જ બધા. એ કોઈ નાખનારા કોણે નાખી હશે? આપણી વૃત્તિને બતાવે છે. એટલે કે છે કે હજી એક 10 રૂપિયાની વસ્તુમાં પણ જો હજી આટલા ભેદ ને આવું છે. પેલા કાણા વાળા પૈસા પેલા આવતા ને નૈયા, એવા એ નાખેલા હતા. હા, મેં કીધું કે આવા લોકો નાખતા. તો પેલા ભાઈ જે કરે, અરે વાહ વાહ આવા નાખ્યા, વાંધો નહીં. પણ આ શું
આ તો કે એન્ટિક તરીકે કામમાં આવશે, આના તો વધારે પૈસા મળે, એટલે રસ તો હજી પાછું એને એમ ત્યાં પેલા કે આ કઈ કામના નથી ને પેલો કે આ તો એવા કામના છે. દ્રષ્ટિમાં જે સ્વીકાર થયો કે આ કાણા વાળા ભલે ઠીક છે, જે નાખ્યું તે નાખ્યું, પણ રસ એ છે કે આ તો એન્ટિક તરીકે આના વધારે પૈસા મળશે. લક્ષ્ય એ છે કે પૂતગલમાં સુખ બુદ્ધિ જ્યાં સુધી છે, અનિત્યતામાં નિત્યની સ્થાપના જ્યાં સુધી કરેલી છે, આ વૃત્તિ જે છે ને બહુ પરંપરાથી આગળ મલિન કરે છે. કૃપાળુ દેવ આ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે, બહુ સરસ દ્રષ્ટાંત છે. અને એ દ્રષ્ટાંત જો આ સમજાય ને બેડો પાર થાય. તમને ખબર પડી જાય છે હું શેની વાત કરું છું. નદી પાર કરવાની એની વાત ચાલે છે. નદી જે વહેતી હોય એમાં દ્રષ્ટાંત જે છે કે એની અંદર આ તો નજરની સામે પ્રત્યક્ષ કે જે કપડાં ધોવે છે એ કપડાં ધોયા, નદીની અંદર જે કપડાં ધોવે છે, હવે એ જે પાણી મેલું થયું ડોળ વાળું બધું, એમાં એ કહ્યું છે કે આ કેટલા ગાવ સુધી હિંસા પહોંચે છે. આ જ્યાં જ્યાં સુધી આટલું નીતેરેલું પાણી, આ ગંદકી આ કેટલા ગાવ સુધી ફરતે 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 જશે ત્યાં, કે આવા આવા પાપ આપણે કર્યા છે એમ. એ એના માટે કહ્યું છે. અત્યારે આમ આમ કરી નાખ્યું, પણ એનું ચાલવું કેટલું આગળ આગળ ચાલે છે. આ એના જેવું છે. તમારી જે વૃત્તિ જે છે ને, જે વૃત્તિ બહુ ખતરનાક છે. અત્યારે આ પત્ની મળી છે તો ત્યાં આવું કરો છો, અહીંથી મરીને ત્યાં બીજી મળશે ને ત્યાં આ જ કામ કરવાના. આ એ મેલું પાણી જે છે ને એ વહેતું વહેતું ક્યાંય જશે ને, ગાવ ગાવ સુધી, ભવ ભવ સુધી, બધી જગ્યાએ તે બધે આવું જ કરશે. બધે પાપ ને પાપ ને પાપ 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 પાપ. આ વૃત્તિ ખરેખર આપણને પત્નીમાંય રસ નથી, એમ કીધું ને કે પત્નીને વધારે કહે છે. ખરેખર તો વાત એ છે કે પોતાની વૃત્તિ જેવી છે, એ જ્યાં જશે આવતા ભવમાં તો ત્યાં આવું કામ કરશે. ન કરી શકે તો પણ વૃત્તિ તો એવી જ રહેશે. કૂતરા બિલાડામાં જાય ત્યાં પત્ની જેવું કઈ છે જ નહીં, તોય તે કે એ જ કરશે. જ્યાં પણ મોકો મળશે એવું. કૂતરાને પણ એ વૃત્તિ પડેલી છે. જે કૂતરીથી પછી સુખ મળ્યું હોય તો કૂતરી મારી શેરીમાં જ રહે, મારી શેરીમાંથી બીજે ન જાય. આ કૂતરા કોણ હોય છે? આ એક એવી જ વૃત્તિ છે કે હવે હું જેમ કરું એમાં માને, મારું કીધું કરે. આ રસ્તા પર રહે, રસ્તો એ બદલાવે નહીં. એટલા માટે આપણને જે લાગતો વિકારનો ભાવ છે કે જે આ એક સમય પૂરતો છે, અહીંયા કહે છે કે ભગવાન આ તો અનંતકાળની લાંબી યાત્રા છે અને આમાં તો સંસ્કાર એવા ગાઢ બંધાઈ જાય. એટલા માટે સહજ રૂપે ઉદયને જાણો અને કોઈ પરની હિંસાને, એના ઉપર અત્યાચાર નહીં કરો. બધાને સ્વતંત્ર છોડો. આમાં તમારો ધર્મ થાય છે. અને એ ધર્મનું પણ આવું છે, જેમ નદી વહેતી વહેતી ગાવ સુધી જાય, પાપ થતા જાય, એમ એવી રીતે આ વૃત્તિ પાપની એવી રીતે ફેલાતી જાય. તો ધર્મ પ્રગટ્યો તો એ ફેલાતો જશે પછી આગળ જ્યાં પણ ગયા. તો ત્યાં આવા તમે નિષ્પૃહ થઈને રહેશો, જ્યાં રહેશો ત્યાં ભવ ભવમાં એવા નિષ્પૃહ થઈને રહેશો. કારણ કે પાણી તો વહેતું જ છે, આ પર્યાયો તો વહેતી જ છે. પર્યાયો રોકાય છે ક્યાં? એ જ નદી, એ જ પાણી, એ જ પ્રવાહ, ખાલી બસ હવે કેવા રૂપે એ મહત્વનું છે. એટલે એક વ્યક્તિને હું ક્રોધ કરતો હોઉં કે ચલો તમે બંધ કરો, આ બધું કામ નહીં ચાલે તમારું, તો આ ભાવ મારો પોતાનો છે અંદરનો. અને તમે એમ કીધું કે બરાબર છે, હવે એમને એવું કરજો તે લેતા નહીં એમને.
પણ અંદરથી મારામાંથી આ ભાવ ક્યાં નીકળી ગયો? આવા લોકો પ્રત્યે આ જે ક્રોધનો ભાવ આવતો એ ભાવ ક્યાં નીકળી ગયો? તો તમે કીધું હવે વન લેતા નહીં એટલે હવે અહીંયા આવે નહીં. હવે ભાવ તો પડ્યો છે તો બીજો વારો તમારો હવે, કારણ કે ભાવ તો અંદર જ પડ્યો છે એટલે એવાને રાખવા કે હજી એનો નંબર લાગે તમારો ન લાગે. ઘણા લોકો કે આને તો કાઢો બહાર કાઢો. અરે ભાઈ, આ વૃત્તિ તો અંદર અહીંયા પડેલી છે, એ નહીં હોય તો તમારી ઉપર નીકળશે. એ તો પ્રોટેક્ટર છે તમારા માટે. આ તો વાત એ છે કે ભાવો જે છે ને, ભાવો અંદરના ભાવો પોતાના હોય છે, એ નિમિત્તમાંથી નથી આવતા. આ તો બિલકુલ કોતરી નાખવું. શરાબમાં જો નશો હોત તો બોતલોય નાચતી હોત. નશો માણસમાં હોય છે, શરાબમાં નહીં. આ બધું અંદર અહીંયા છે, બહારના નિમિત્તોમાં કઈ નથી. કઈ નથી. એવી જયારે અપૂર્વ સ્થિતિ પ્રગટે કે નિમિત્ત જ્ઞેય માત્ર જ્ઞેય રૂપે જણાય અને જ્ઞેયને જાણનારું જ્ઞાન એવું નિરાળું જણાય, અને આવું એક ક્ષણે નહીં વારંવાર જણાય, વારંવાર નહીં નિરંતર જણાય, એનું નામ અનુભૂતિ છે. ચૈતન્યને આખો એવો નિરાળો, આ ઉદયથી નિરાળો. એ જ સમય. ભેદ જ્ઞાન ત્યાં વર્તે. ભેદ જ્ઞાન ત્યાં વર્તે. કોઈ કવિ છે ને, એ કવિ કવિતા ગાતા હોય ને, અને એની કવિતા સાંભળનારા ક્યાં બાત હે, ક્યાં બાત હે એમ કરતા હોય. વાહ 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 વાહ, તો પેલો ફોર્મમાં આવે. જ્ઞાનીને પણ કે અરે વાહ, શું વાત કીધી. જ્ઞાની જાણે આ ઉદયથી જુદો નિરાળો ચૈતન્ય તે હું, એ અંદરના ફોર્મમાં આવે. ભેદ જ્ઞાન હજી વધારે આમ જોરદાર, અંદર ધારા વહેતી, એક ગતિ વધી ગઈ. આમાં પણ હું ક્યાંય નહીં, નિરાળો ચૈતન્ય છું. એક એક સ્થિતિના કાળે આ તો એવી સાધના છે ને, એક ક્ષણ પણ બેહોશ થયા વગર આ જાગૃતિનું નામ સાધના કહી છે ને, એટલા માટે. જેમ છે ને, આ મહિમા જો આવી જાય ને, આમ મહિમા, એક વાત તો પાકી, એક જગ્યાએ વિતરણ થવાનું છે, એ 1 કરોડ રૂપિયા મળવાના છે, ને 608 જણાને જ વિતરણ થવાનું છે 1 કરોડ રૂપિયાનું. હવે તમે બીજા કોઈને કહેશો કે ભાઈ તું આવજે, ક્યાંક મારો નંબર નીકળી ન જાય એમાંથી. આ તો પોતાનું કરી લઉં, કઈક 10 મારો કપાઈ ન જાય પત્તું. ના, એવું તો નથી, એવું કઈ વિતરણ નથી. કોઈ કે તો ના પાડી દે ને. એટલે જયારે એવી સ્થિતિ પ્રગટ થાય ત્યારે જ્ઞાનીની પાસે કોઈ પૂછે, જ્ઞાનીની પાસે, હે ગુરુજી શું મોક્ષ હોય છે? જ્ઞાની જોતાય નથી, પોતાના ધ્યાનમાં લીન, જવાબ નથી આપતા. એ ઇન્ટેન્શનલી નહીં, પણ અંદરનું જોર જ એવું છે કે ભાઈ એની મહિમા, હજી આની મહિમા પોતાને નથી. આ વાત કહું છું ને, આંધળા પોતે બીજા આંધળાને ઉપદેશ આપે, કારણ કે પોતે દેખ્યું નથી, પોતાને સ્વરૂપની ખબર નથી. પોતાનું કરી લેવા જેવું છે, ત્યાં ટોળું ભેગું થશે, તમે એક બાજુ રહી જશો. સીધી વાત છે ને.
ટ્રેનની ટિકિટ 608 ની સીટ ખાલી હોય તો તમે બધાને કહેશો બુક કરાવજો, બુક કરાવજો. તમે પેલા તમારી તો બુક કરાવી લ્યો. બધાને તમે ફોન કરીને કહી દો કે બુક કરાવજો, આપણે જાત્રામાં જવું, તમે કરાવી લેજો, કરાવી લેજો, કરાવી લેજો. અહીંયા માનો કે હજારો લોકોનું ટોળું આવ્યું હોય, અને હું એમ કહું કે ભાઈ એક અહીંયા પાલીતાણામાં એક શિબિર રાખી છે તો ટિકિટ બુક કરાવવાની, તો પેલા હું મારી કરાવી લીધી હોય તો જ કહું ને. મહિમા હજી તો ખરેખર મહિમા જેને પોતાને એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવને એ શ્રદ્ધાનો સિક્કો લાગી ગયો છે. પાક્યું છે કે પોતાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. હવે પછી કહી શકે છે, હવે કહી શકે છે. એટલા માટે સમ્યક દ્રષ્ટિ ઉપદેશ આપી શકે, બીજા નહીં. આ બધાના કારણો જે છે ને રહસ્ય છે. હવે કરવી કે નહીં પાછી એ રીતે એમાં એવું છે ને, ધર્મની ચર્ચા કરે પણ ધર્મની ચર્ચામાં એને એમ ન લાગે કે મારું કાંઈ અટકે છે, કારણ કે એનું પોતાનું કામ તો થતું જ હોય છે ને. એટલા માટે ઉપદેશ આપનારામાં પણ સૌથી વધારે લાભ કોને થાય છે? આ જે ઉપદેશ આપનારાને, વક્તાને. કારણ કે એક પણ પ્રવચનમાં વક્તાને આમ બગાસા આવતા એવું તમે ક્યાંય નહીં જોયું હોય. સાંભળનારાને હજી આવી જાય. એટલે એની પાછળ પણ કારણો હોય છે. ધર્મના પ્રવચનની અંદર બગાસા આવવાના કારણો, ઝોકા આવવાના કારણો, કંટાળો આવવાના કારણો, થાક લાગવાના કારણો, આ કેવા કેવા પ્રકારની ભવિષ્યમાં એની ગતિ છે, ક્યારેક લઈશું એ પણ. લઈશું, યાદ કરાવજો, કેજો. બહુ મહત્વનું છે અને એના ઉપરથી ભેદ જ્ઞાન કરીને નીકળવાનું. હા જો કીધું ત્યાં હાજર છે કે પ્રેક્ટિકલ બતાવીએ. તમે થિયોરીની વાત કરો, પ્રેક્ટિકલ ઉતારીએ. હા બસ ખાલી એક તો ઉતારીએ પ્રેક્ટિકલ. એટલે કીધું આવ્યું બગાસું અને મોઢામાં ગયું પતાસું. આવું ક્યારેક જ બનતું હોય. બગાસું આવ્યું ને પતાસું અંદર ગયું ક્યારેક બનતું હોય. આ મનુષ્ય ભાવ એવો છે કે મળ્યો મનુષ્ય ભાવ અને પરમાત્માની વાણી અંદર ગઈ. આ કોઈક જીવને આવું થાય. કેટલા મનુષ્ય છે, કેટલા મનુષ્ય છે આ પૃથ્વી પર. આ મળ્યો મનુષ્યનો ભાવ અને ગઈ આ વૈતરાગી વાણી અંદર. ક્યારે કોઈક વેરલાનો એવો ઉદય હોય છે. એની મહિમા પેલા આવે, અને મહિમા તો ત્યારે ખરી આવી જ્યારે અનુભવ થયો, એના પેલા નહીં. તો મહિમા કહેવાય. આમ કેટલું અંદરમાં નિરાળાપણું લાગે. આમ જેટલે આટલા આ કીધું ને કે હજારો માંથી આ તો કે લાખો લોકો માંથી, હવે 608 ક્યાં હતા, લાખો માંથી. અહીંયા તો કે અનંત માંથી 608 છે. અને રોજના નહીં, 6 મહિના 8 સમયમાં 608 છે. આ જે વિચાર કરે ને એ જીવને જ આ સમજાય. તત્વ વિચાર એટલે કર વિચાર તો પામ. આ કૃપાળુદેવ જે વિચાર કહે છે ને, આ બધા અલગ અલગ એંગલ થી વિચાર કરો તમે. આ ખરેખર તો એવું છે કે બીજો પામે કે બીજો સંસાર, ખરેખર એવું છે નથી. અંતરથી વિચાર કરે, અંતરથી વિચાર કરે. આજની તારીખમાં પત્નીનું મરણ થાય તો આંખમાંથી આંસુ આવશે? આવશે ને? જો એમને ખબર છે. તમારી આમાં જે રહસ્ય સમજો, આ રહસ્ય સમજાશે ને
બધી બોલતી બંધ થઈ જશે. આ રહસ્ય સમજાશે તો થશે. એમાં એવું છે, જો પત્નીનું આજે મરણ થાય તો રડવાનું, આંખમાં આંસુ તો એ આવી જ જશે. દુઃખ તો થાય ને. હવે જે તમે કહો છો કે તું આવો ધર્મ કર, શેના માટે કહો છો? કે એના મોક્ષ માટે કહો છો ને. તો અત્યારે જ એ પત્ની જો મોક્ષે જતી રહી, તમને નહીં ગમે, નહીં ગમે. કારણ કે પત્ની મોક્ષે જાય કે પત્ની મરી, તમારાથી તો દૂર ગઈ ને. જ્યાં સુધી વિષય ભોગોની અંદરમાં વૃત્તિઓ પડેલી છે ત્યાં સુધી એને કોઈ નિકટવર્તીનો મોક્ષે ગમતો નથી. આ કેવા પૂરતું છે કે થવાનું નથી એનો મોક્ષ. અંદરમાં બહુ છુપું છે, કારણ કે અહીંથી મરણ થયું કે મોક્ષે ગઈ, તમારે નથી કઈ લાગતું વળગતું નથી. એટલે જે આની અંદર એનો વૃત્તિઓ જે પોષાતી હતી એ હવે આનાથી છૂટી પડી ગઈ. અરે પોતાનામાં વિકાર ભાવ હોય ને પત્ની એમ કહી દે ને કે આજથી હું આજીવન બ્રહ્મચર્ય વ્રત, તોય તે અંદરમાં હલી જાય કે અરે હવે શું, આ વૃત્તિ વિકાર ભાવ પોતાનો પડ્યો છે. મોક્ષ તો પછીની વાત છે કે આજથી હવે આજીવન બ્રહ્મચર્ય વ્રત, તો એમ થાય કે અરે હવે આ તો નથી થતું ને, એટલે આ ભાવ આવે છે. હજી સામેથી પણ એવા ભાવ છે કે ચલો રાગ છે, અને એના જેવું છે કે જેટલો સામે રાગ છે એટલો જ તમે વધારે કહો, જેટલો રાગ છે એટલું વધારે કહો. આ એના જેવું. કોઈને દીક્ષા લેવી હોય ને, એમ કે ભાઈ તારી દીક્ષા નહીં લેતા, તો ના ના હવે તો લેવી જ છે. ના ના નહીં લે ભાઈ તું, અત્યારે નહીં, પછી હવે અત્યારે જ લેવી છે હવે તો. એટલે જેટલું આ મન એવું છે કે વિરોધીનું આકર્ષણ, આ જેટલું એટલું તમને આકર્ષણ થાય છે. અને એકવાર એ કરવાનું ચાલુ કરી દે ને, તમને મજા નહીં રહે, કારણ કે કરતા બુદ્ધિ પોષાતી જ નથી. હવે કરવું શું? આ વૃત્તિ ત્યાંની નથી, વૃત્તિ અહીંની છે, કરતાપણાના ભાવને પોષવા. હવે બીજાને શોધશે. પણ આવું કેવું નહીં, ક્યારેક માની લે પછી તમારું. એ વૃત્તિ આપણી છે, પાછી ઉદય અનુસારે થાય એ તો વાત. પણ આ જે વૃત્તિ જે જીવની પડેલી વિરોધીનું આકર્ષણ મિથ્યાત્વ હોય ને ત્યાં એમ. એટલે એવું જ છે. તમે આમ નામ તમે ગમે ત્યાં જતા હોય, મેળો ભરાયો, બધી દુકાનો જોતા હોય, ત્યાં એક જગ્યાએ બોર્ડ માર્યું હોય કે આની અંદર તમે ઝાંખીને જોતા નહીં, તો લોકો ત્યાં આમ કરી કરીને, કાણું હોય ને તો કાણામાં આમ કરી કરીને જોશે શું છે. એક જગ્યાએ એવું થયું હતું, એવી રીતે હતું, 5 રૂપિયા ટિકિટ રાખી હતી, બિલકુલ પેક બધું. અંદર ગધેડો હતો કે અંદર એક જોવાની વસ્તુ છે બહુ, અને ભલભલાને શહેરોમાં પણ દેખવી અઘરી છે એવું લખેલું હતું. શહેરમાં દેખવા નહીં મળે, ગધેડા ક્યાં મળે? તો ત્યાં આવી ત્યાં હતું, લોકો ભડક્યા કે આના પૈસા લીધા. કે ભાઈ તમે બન્યા છો તમારા ભાવોના કારણે, કે શું હશે. અમે કઈ આમંત્રણ તો આપવા આવ્યા નતા. આ વૃત્તિ આપણી જે છે ને કે શું હશે જાણવાની વૃત્તિ, વૃત્તિ પોતાની છે, બહારમાં ક્યાંય દોષ નથી. એટલે ઢીલા છોડો, પતિને, પત્નીને, છોકરાને, બધાને ઢીલા છોડો. બધાને ઢીલા છોડો. આ વિચાર કરી લેવો, એકવાર બહુ સૂક્ષ્મતાથી વિચાર કરજો આ બ્રહ્મચર્ય વ્રતનો. એકવાર પત્ની કહી દે આજીવન બ્રહ્મચર્ય વ્રત, તમારો દીકરો ધાર્મિક છે અને તમે ઈચ્છો છો કે એને પણ ધાર્મિક દીકરી મળે, અને એક જગ્યાએ ધાર્મિક દીકરી છે, એ કે છે લગ્ન કરવા છે પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળીશ. તમે કહો આ તો આ લગ્ન કરાવવા જેવા નથી. કેમ? તમને ધર્મમાં રસ હતો ને, ધાર્મિક જોઈતી હતી, આનાથી વધારે ધાર્મિક કેવી?
આપણી ધર્મની જે ડેફિનેશન છે ને સગવડિયો ધર્મ છે. વિતરાગી ધર્મ તો બીજાની અંદર નહીં, પોતાની અંદર શોધવાનો છે. આત્માની આ એક પ્રદેશ ઉપર આ વૃત્તિઓ બધા પ્રદેશ ઉપર પડેલી છે. આ વૃત્તિ કઈ અહીંયા છે એમ નહીં. એ ક્રોધ આવ્યો તો અહીંયા જ વૃત્તિ, અહીંયા ભાગ નહીં, આખા આત્મ પ્રદેશ પર. કામ વિકારના ભાવ એ અંગ પર નહીં, બધા પ્રદેશ પર. એટલે પ્રદેશે પ્રદેશે વિકાર છે. એમ ફેલાયું બધે છે. જેમ ગાયનું દૂધ ફેલાયું અંદર ઘણી જગ્યાએ છે, પણ નીકળે છે એ આચળ થકી, પણ છે બધે. એવી રીતે બધે એટલે જેટલા પ્રદેશોમાં, એવી રીતે આ વિકાર તો એવો છે કે એક પ્રદેશમાં પણ ન હોય એમ નથી. પ્રદેશે પ્રદેશે વિકાર છે, પણ એ વ્યક્ત થયો કોઈ એક શરીરના અંગ થકી. પણ આત્માની દ્રષ્ટિએ જોઈએ તો વિકાર જે છે, હા હા હા, એનું એ સહજ સ્વરૂપ છે. એવી રીતે આ ચૈતન્ય સ્વભાવ જે જુદો, આ પ્રદેશે પ્રદેશે જ્યાં જ્યાં પણ આ રાગાદી વિકાર, ત્યાં જ પ્રદેશે પ્રદેશે આ ચૈતન્ય સ્વભાવ. અને એ આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર કર્મ કારમાણ વર્ગણાઓનું બંધન. શરીર દૂધ અને પાણી જેમ છે ને, દ્રષ્ટાંત ક્યારે રીતે સમજાય કે આત્માને કર્મ બે બંધાયેલા છે અને શરીર પણ બંધાયેલું છે. પણ કર્મનો ને આત્માનો જેવો સંબંધ છે એવો શરીર આત્માનો નથી. કેમ ખબર? કે કર્મ જે છે આવતા ભૂમા સાથે જાય છે, શરીર આવતા ભૂમા સાથે નથી જતું. આ અને કર્મો એવા પણ હોય કે ભવ પૂરો થયા પેલા જ નીકળી જાય. શરીર તો ભવ હોય ત્યાં સુધી તો રહી છે. અમુક કર્મ એવા હોય છે કે ભવ પૂરો થયા પેલા જ નીકળી ગયા. ઘાતી કર્મ તો હરિહન ભગવાનને, બાકી તો એવા કે આ અજ્ઞાનીઓને પણ ઉદયમાં આવીને બંધાયેલા તો નીકળી જ રહ્યા છે ને, મર્યા પેલા જ. તે જે કર્મ બંધાયેલા હતા ફળ આપી આપીને નીકળે છે આત્માથી. એટલે કર્મનું એવું છે કે એને આ ભાવ સાથે સંબંધ નથી. 70 વર્ષનું આયુષ્ય હોય તો કોઈ કર્મ 20 વર્ષે નીકળી જાય, કોઈ 30 વર્ષે નીકળી જાય, અને કોઈ 120 વર્ષે નીકળવાનું હોય તો મર્યા પછી 50 વર્ષે નીકળે. એટલે આમ 70 વર્ષનું આજીવન પૂરું થયા પછી આગલા ભાવમાં એમ. એટલે શરીર તો નો કર્મ છે, અને જે આ કારમાણ વર્ગણાઓ જે છે દ્રવ્ય કર્મ છે. એક પાત્રમાં દૂધ અને પાણી ભરેલા છે, તો દૂધને કહ્યું, દૂધ માટે કહ્યું દૂધને ફેંકો તો પાણી પણ સાથે જાય છે. પાણી રહીને જ જતો અહીંયા. એવી રીતે આત્મા અહીંથી નરકમાં ગયો તો કર્મ સાથે ગયા, સ્વર્ગમાં ગયો કર્મ સાથે ગયા. આ એવો છે. અને પાત્ર જે છે અહીંયા રહી ગયું, દૂધને ફેંક્યું પણ પાણી સાથે ગયું, પાત્ર અહીંયા જ રહી ગયું. એટલે દેહ અહીંયા રહી જાય છે અને આત્માને કર્મ સાથે જાય છે. પણ જેવી રીતે એ દૂધ અને પાણીને જો તપેલીમાં તે ગરમ કરવામાં આવે તો પાણી બળી જાય છે, દૂધ બળતું નથી. એવી રીતે આ શરીર થકી, શરીરના યોગમાં રહીને, આ તપેલીના યોગમાં રહીને, તપશ્ચર્યા કરીને એ કર્મોના પાણીને બાળીને દૂધ થઈ શકે છે, દૂધ શુદ્ધ થઈ શકે છે. અને એવું ગરમ થાય કે દૂધ પછી જામીન માવો થઈ જાય. એવી રીતે આ આત્મા એવી તપશ્ચર્યા કે પછી સિદ્ધશિલા પર એવો ટકી જાય કે હવે ક્યાંય પછી ફેલાય નહીં, સંકોચ વિસ્તાર કાંઈ પણ થાય નહીં. હવે એવો જામ થઈ ગયો. સિદ્ધ ભગવાનનો આત્મા જે છે તો એ કે હવે એવો આકાર થઈ ગયો, હવે એમાં ઓછા વસ્તુ કઈ રહેતું નથી. આવું એ સ્વરૂપ છે. જડ કર્મ પણ ચેતન સાથે બંધાય છે. ખરેખર તો એવું છે, હજી સૂક્ષ્મ દ્રષ્ટિએ જઈએ તો, કે કર્મોનો કર્મો સાથે બંધ છે, જીવ તો વચ્ચે આવી ગયો છે એમ કહેવાય.
આનો ભાવ. પેલું ગાયનું દોરડું, દોરડાને દોરડા સાથે આમ ગાંઠ મારી દીધી અને કોઈએ કીધું, શું કર્યું કે ગાય બાંધી. ગાયને નથી બાંધી, દોરડું દોરડા સાથે બાંધ્યું, પણ ગળું વચ્ચે. એવી રીતે પૂદગલમાં સ્પર્શ છે, બીજા પૂદગલમાં સ્પર્શ છે. સ્પર્શ ચીકણો ને સૂકો, એ સ્પર્શના કારણે એવો બંધ થયો. તો પૂદગલનો બંધ થાય છે, આત્મામાં તો સ્પર્શ છે જ નહીં. તો આત્મામાં બંધ થાય કેવી રીતે એમ? એટલે સમય સારની 14મી ને 15મી ગાથામાં આત્માને અબદ્ધ અસ્પૃષ્ટ કયો. અબદ્ધ સ્પૃષ્ટ એટલે બંધાતો પણ નથી ને સ્પર્શાતો પણ નથી. કર્મોથી બંધાયેલોય નથી ને કર્મોથી સ્પર્શતોય નથી, એવો આત્મા છે. અને કૃપાળુદેવી કહે છે કે આત્મા કર્મને બાંધે છે આત્મસિદ્ધિમાં. અપેક્ષા છે, પણ વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાંય. વાત તો ત્યાં પણ કહી છે પાછી કે એ તો જ્યાં સુધી પરમાં છે ત્યાં સુધી, જયારે સ્વભાવમાં ગયો. જે લોકોને વિરોધાભાસ લાગે છે ને, ખરેખર આ શબ્દો જે રહસ્ય પકડવાના હતા ને, નહીં તો જ્ઞાનીઓના વચનમાં આવું હોય કેવી રીતે? કેવી રીતે હોય અજ્ઞાન? અને આવું જ થાય છે કે જે એક જ ગુરુને પકડી લે છે ને, કે કૃપાળુદેવ જ ગુરુ, કાનજી સ્વામીને નહીં માનવું, કાનજી સ્વામી જ ગુરુ, કૃપાળુદેવને નહીં માનવું, એવા જીવોને હજી પોતાની વૃત્તિઓ આડી આવે છે. જ્ઞાનીઓની વાણીમાં વિરોધાભાસ લાગે પણ વિરોધ હોય નહીં. અને વિરોધાભાસ એટલે આભાસ કોનો? એ જ્ઞાનીનો નહીં, એ અજ્ઞાનીનો પોતાનો આભાસ. વિચારોમાં અનેકાંત અને વાણીમાં ત્યાદવાદ જેમને વસે છે, એવા જ્ઞાનીઓને વિરોધ હોય કેવી રીતે વાણીમાં? આ નિરાળો ચૈતન્ય ભગવાન એ નિરાળો શુદ્ધ ચૈતન્ય માત્ર. એ કર્મોથી બંધાયેલો છે, એ વાત વ્યવહાર છે. કર્મોથી બંધાયેલો છે. આત્મા એ કર્મોને બાંધ્યા છે, કર્મો એ આત્માને બાંધ્યા નથી. એટલા માટે કે આત્મા જ પુરુષાર્થ કરીને કર્મને છોડી શકે છે, આત્માના હાથમાં છે. જેમાં એક વ્યક્તિએ બીજી વ્યક્તિનો હાથ પકડી લીધો અને કહ્યું કે હું તમને અહીંથી હવે ઓફિસે નહીં જવા દઉં, તો એ બંધાઈ ગઈ. પણ હાથ પકડનારો પણ બંધાઈ ગયો, કારણ કે એ ઓફિસ નથી જઈ શકતો. એ રીતે કર્મ ને આત્મા એ બાંધ્યા, તો કર્મ તો બંધાણા છે, આત્મા પણ બાંધનારો પણ બંધાઈ ગયો છે. પણ વાત એ છે કે જેનો હાથ પકડ્યો છે એને જવું હોય તો જઈ ન શકે ઓફિસ, કારણ કે બંધાયેલો. પણ પકડનારો તો જવું હોય તો જઈ શકે, છોડી દે, એના હાથમાં છે. એવી રીતે આત્માએ કર્મને બાંધ્યા છે, એટલે આત્મા પુરુષાર્થ વડે કર્મને છોડી શકે છે અને પોતે મોક્ષે જઈ શકે છે, પોતાના હાથમાં છે. એટલે આત્માને કર્મનો કરતા કહ્યો. આનું રહસ્ય આ છે. આત્મા કેમ કર્મનો કરનારો? કે એટલા માટે છોડનારો પણ પછી પોતે થઈ શકે છે. આ રહસ્ય છે. લોકો એમ કે કરતા કહી દો, કરતા કહી દીધો. એ કરતા જે થયો છે એ જ અકર્તા થાય છે. કારણ કે જો કર્મ કરતા બની ગયું હોય આત્માને બાંધવા માટે, તો પછી કર્મના હાથમાં પુરુષાર્થ થઈ ગયો કે કર્મ કે ત્યારે નીકળવાનું. હવે તો આપણે તો પરાધીન થઈ ગયા કે તમે જ તે બાંધ્યા છે, તો છોડનારા તમે છો. એટલે મહાવીર ભગવાનની દિવ્ય ધૂરીમાં જે સ્વતંત્રતાની વાત છે ને, કે પ્રત્યેક જીવને એટલો જિમ્મેદાર, એટલો રિસ્પોન્સિબલ કયો છે કે તમે રિસ્પોન્સિબલ છો આ સ્થિતિ માટે, બીજો કોઈ રિસ્પોન્સિબલ નથી. અને એટલા માટે આ સ્થિતિથી છૂટવા માટે પણ તમે પોતે જ કારણ છો. એટલા માટે તમને આ સ્થિતિના રિસ્પોન્સિબલ કયા, જવાબદાર કયા. આ બધા રહસ્ય છે. આવી સ્થિતિનો કરનારો હું, આવા કામ કરનારો હું. એક બાજુ તો શુદ્ધ કહો છો, એ શુદ્ધ કે છે એટલા માટે કે એ શુદ્ધતા આ સ્થિતિના સ્વીકાર થાય ત્યારે એ શુદ્ધતાનો અનુભવ થશે. એટલા માટે આશ્રવ બંધનો પણ સ્વીકાર કરવાનું કે નહીં તો આશ્રવ બંધ તત્વ હોત જ નહીં. અશુદ્ધ તત્વને શું કામ બતાવે? ખાલી સંબંધ જરા મોક્ષ બતાવવા હતા.
ચર્ચા કરે આત્માની, શાસ્ત્ર લખ્યું આત્માની સિદ્ધિ માટે, નામ રાખ્યું આત્મસિદ્ધિ શાસ્ત્ર, અને ચર્ચા કરી કર્મની કે કર્મનો કરનારો. પણ એમાં રહસ્ય આ છે, કર્મનું વર્ણન પણ આત્માની સિદ્ધિને બતાવનારું છે, આત્માની સ્વતંત્રતાની સિદ્ધિ કરનારું છે. આવા ભેદ ને રહસ્ય સમજાય તો આ કર્મથી સંબંધિત પ્રકરણ થયું. હવે આવી કર્મની સ્વતંત્રતા છે કે કર્મ પોતાની જાતે આવે છે અને બંધાય છે, આત્માના ભાવો તો નિમિત્ત માત્ર છે, જે તેલ નિમિત્ત માત્ર છે, બાકી રજકણ તો પોતાની યોગ્યતાથી આવ્યા છે. તો આનાથી સંબંધિત હવે એ છે કે તીર્થંકર ભગવાનની જે દિવ્ય ધ્વનિનું જે ભાષા વર્ગણાનું પરિણમન થાય છે એમાં શું રહસ્ય છે. આ તો કારમાણ વર્ગણાનું થયું. હવે ભાષા વર્ગણાની કેવી સ્થિતિ હોય છે અને એમાં આત્માનું સ્વરૂપ નિરાળું કેવું છે એની ચર્ચા આવતીકાલે કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સર્વસા